શ્રીમદ ભાગવત ગ્રંથનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ઈષ્ટદેવ શ્રીહરિની કૃપા વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. ભગવાનનો જ્યારે અનુગ્રહ થાય, ભગવાનની કૃપા જ્યારે આપણી ઉપર વરસે, ત્યારે જ આપણાથી પુણ્ય કર્મ થઈ શકતું હોય છે. જ્યાં સુધી પરમેશ્વરની કૃપા ન થાય ત્યાં સુધી સત્કર્મ પણ થઈ શકતું નથી. ભગવાનના ચરિત્રો ગાવા, ભગવાનના ચરિત્રોને શ્રવણ કરવા એ મનુષ્ય જન્મનું મોટામાં મોટું પુણ્ય કર્મ છે. આપણે શ્રીમદ ભાગવતની અંદર અનેક અવતારોના ચરિત્રોનું શ્રવણ કર્યું. સવારની કથામાં આપણે ધ્રુવજીનું આખ્યાન શ્રવણ કર્યું. ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા. ધ્રુવજી ભગવાનની પાસે વરદાન પ્રાપ્ત કરવા માટે થઈને 5 વર્ષની અવસ્થાએ, એકદમ બાલ્ય અવસ્થા છે. 5 વર્ષના બાળકને શું માન અને શું અપમાન હોય. પરંતુ ધ્રુવજીને પોતાની પરમાના શબ્દો લાગી આવ્યા છે. અપરમાના શબ્દો લાગવાથી જંગલમાં ગયા, કઠોર સાધના કરી. 6 મહિનાની અંદર પરમેશ્વરના દર્શન એમને પ્રાપ્ત થયા. આ કથામાં કંઈક રહસ્ય સમાયેલું છે. શાસ્ત્રકારો એવી રીતના કહે છે કે હજારો વર્ષોની સાધના કરવામાં આવે તો પણ ભગવાનનું દર્શન સુલભ નથી. તો એ ધ્રુવજીને 6 મહિનાની અંદર ભગવાન કેવી રીતે વશ થયા હશે? મોટા મોટા યોગીઓ 10,000 વર્ષ સુધી સોબરી આદિ ઋષિઓએ તપશ્ચર્યાઓ કરી છે, છતાં પણ ભગવાનનું દર્શન એમને થયું નથી. અને 5 વર્ષના ધ્રુવજીને 6 મહિનાની અંદર દર્શન થઈ જાય. એ 6 મહિના તો કેવળ પૂર્ણાહુતિના હતા. પૂર્વ જન્મની અંદર એમણે ખૂબ ભગવાનની તપશ્ચર્યા કરી હતી. પુણ્ય કર્મ અને પાપ કર્મ એવું છે કે અનેક જન્મથી આપણી સાથે ને સાથે હોય છે. આ પુણ્ય કર્મ અને પાપ કર્મનો જે વ્યવહાર ભગવાને ગોઠવો છે ખૂબ સમજવા જેવો છે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ બધું જ કર્મ કાં તો પુણ્ય કર્મ બને ને કાં તો પાપ કર્મ બને. બે સિવાય એની કોઈ ત્રીજી ગતિ હોતી જ નથી. શ્રીમદ ભાગવતની અંદર 3 પ્રકારના કર્મોનું નિરૂપણ આવે છે: કર્મ, વિકર્મ અને અકર્મ. શાસ્ત્રોમાં કહેલા કર્મ, જે ધર્મો, એનું અનુષ્ઠાન કરવું એ કર્મ છે. શાસ્ત્રોમાં કહેલું હોય છતાં પણ ન કરવું એ અકર્મ છે. શાસ્ત્રમાં જે બતાવેલું છે તેથી વિપરીત રીતે કરવું એ બધા વિકર્મો છે. મનુષ્ય માત્ર કર્મ વગર રહી શકતો નથી. આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે શયન કરીએ ત્યાં સુધી મનુષ્ય કર્મ કર્યા જ કરે છે. શ્વાસ લઈએ છીએ ને એ પણ એક પ્રકારનું કર્મ છે.
પુણ્ય અને પાપનો વ્યવહાર હંમેશા મનની વિચારધારા ઉપર આધારિત હોય છે. જે આપણા માટે પુણ્ય કર્મ હોઈ શકે એ જ બીજા માટે કદાચ પાપ કર્મ પણ હોઈ શકે. પણ મનની વિચારધારા તમારી કેવી છે એના ઉપર પુણ્ય અને પાપનો નિર્ણય થાય છે. આપણે કોઈ મનુષ્યની હિંસા કરીએ તો સરકાર આપણે ફાંસીને માચડે પણ ચડાવી દે. પણ ભારતની બોર્ડર ઉપર સૈનિકો હજારો મનુષ્યોને મારી નાખે છે, છતાં પણ એમને ઇનામ મળે છે. મારે તો બંને માણસોને જ, એકને ઇનામ ને એકને ફાંસીનો ફંદો. પણ એક દેશને માટે, ગાયને માટે, બીજાની રક્ષા માટે મારે છે, અને એક પોતાના સ્વાર્થને માટે મારે છે. જે કર્મની અંદર પોતાનો સ્વાર્થ ભળે એ કર્મ પાપરૂપ છે. જે કર્મની અંદર પુરુષાર્થ ભળે, બીજાનું હિત જેમાં સમાયેલું હોય, એ કર્મ પાપ કર્મ છે. કર્મ તો કર્મ જ છે. પુણ્ય અને પાપ આપણી વિચારધારા ઉપર રહેલું છે. એક મનુષ્યએ 4-5 માણસોનું ખૂન કરી નાખ્યું. અત્યંત ક્રૂર સ્વભાવનો મનુષ્ય હતો. મનની અંદર વિચાર થયો, મારો સ્વભાવ કેટલો બધો ક્રૂર અને તામસી છે. વારે વારે મને ક્રોધ ઉત્પન્ન થાય છે. વાત વાતની અંદર ક્રોધ ઉત્પન્ન થવાથી હું કોઈકને મારી નાખું છું. સંત મહાત્મા પાસે ગયો, સંતના ચરણોમાં નમસ્કાર કરીને કહે છે કે મારો તમોગુણ ખૂબ વૃદ્ધિને પામે છે. વાત વાતમાં મને ક્રોધ ચડે છે. કોઈ માણસ મારા પ્રત્યે કુવેણ કહે, તરત એમને મારી નાખવાનું મને મન થાય છે. મેં ઘણાને માર્યા છે, હવે આ પાપમાંથી હું કઈ રીતે છૂટું? મેં અનેક તીર્થો કર્યા, છતાં પણ મારા પાપ ધોવાણા હોય એવું મને લાગતું નથી. સંત મહાત્માએ તેમને એક રૂમાલ આપ્યો. એક કાળા રંગનો રૂમાલ હતો. સંત મહાત્માએ એને રૂમાલ આપીને કીધું છે કે આ રૂમાલ તારા ખીચામાં રાખજે, તીર્થયાત્રા કરજે. જ્યારે આ રૂમાલ સફેદ થાય ને ત્યારે સમજજે કે તારા બધા જ પાપ ધોવાઈ ગયા છે અને તું એકદમ શુદ્ધ થઈ ગયો છો. પેલો માણસ તો સંત મહાત્મા પાસેથી ગયો, જંગલની અંદર જતો તો એક નાનું એવું નેસડું નીકળ્યું. એક ગામની અંદર 100-200 માણસોની વસ્તી હતી. ગામની ભાગોળમાં એક નાનો એવો કૂવો, એ કૂવા પાસે પોતે પાણી પીવા માટે રહ્યો. ગામમાંથી એક યુવાન સ્ત્રી આવી પાણી ભરવા માટે. એ જ સમયે 4-5 લૂંટેરાઓ ત્યાં આવ્યા અને લૂંટેરાઓ પેલી સ્ત્રીને પરેશાન કરવા લાગ્યા. આ ક્રૂર મનુષ્ય કૂવા પાસે પાણી પીવા માટે જ ઊભો હતો. પેલા 4-5 લૂંટેરાઓ સ્ત્રીને પરેશાન કરે, એમની પાસેથી આભૂષણોની માગણી કરે. એમને પરેશાન કરતો તો આને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો, કારણ કે તમોગુણી અને ક્રોધી માણસ તો હતો જ. અને એક નિર્દોષ સ્ત્રીને પેલા 4 જણા હેરાન કરતા હતા. તરત આને ક્રોધ વ્યાપ્યો, એમની પાસે ગયો, મારકૂટ કરવા લાગ્યો અને ક્રોધમાં આવીને 4 જણાને ઠેકાણે પાડી દીધા. પેલાને માર્યા પછી વિચાર આવ્યો કે હું હજી સંત મહાત્મા પાસે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ગયો હતો અને મેં બીજા પાપ કર્યા. પોતે તરત ત્યાંથી પાછો સંત મહાત્મા પાસે આવ્યો. કહે છે, મહાત્મા, મારાથી કોઈ રીતે ક્રોધનું શમન કરી શકાય એમ નથી. મને વારે વારે ક્રોધ આવી જાય છે. હું હમણાં 4 માણસોને ઠેકાણે પાડીને આવું છું.
સંત મહાત્મા કહે છે, શું કારણ બન્યું હતું? તો કે હું માર્ગમાં જતો હતો, એક પનિહારી પાણી ભરવા માટે આવી, કુવા કાંઠે હું પાણી પીવા માટે ઊભો રહ્યો. 4 લૂંટેરાઓ એ સ્ત્રીને પરેશાન કરતા હતા. મારાથી રહેવાનું નહીં, ક્રોધ ઉત્પન્ન થયો અને મેં 4ને મારી નાખ્યા. સંત મહાત્મા કહે છે કે મેં તને જે રૂમાલ આપ્યો તે રૂમાલ ક્યાં? પેલા એ પોતાના ખીચામાંથી રૂમાલ કાઢ્યો ને તો રૂમાલ સફેદ થઈ ગયો હતો. મારવાથી પાપ ધોવાય? એ લૂંટેરાના પાપ ધોવાઈ ગયા. કહેવાનું એ છે કે પુણ્ય કર્મ અને પાપ કર્મ એ હંમેશા મનની વિચારધારા ઉપર આધારિત હોય છે. એટલે જ શાસ્ત્રોની અંદર લખાયેલું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણું જે મન છે, મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. એ મન જો વિષયની અંદર આસક્ત થાય તો એમને બંધન થાય, અને એ જ મન ભગવાનના ચરિત્રોમાં આસક્ત થાય તો એ જ મન મુક્તિને આપનારું છે. વૃત અને અવૃત નામના 2 સંત મહાત્માઓ હતા. કથા બહુ સમજવા જેવી છે. એ વૃત અને અવૃત બંને સંત મહાત્માઓ જન્માષ્ટમીનો ઉત્સવ નજીક આવ્યો. પ્રયાગમાં વેણી માધવના મંદિરના દર્શન કરવા માટે થઈ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા માટે થઈને પોતાના આશ્રમથી નીકળ્યા. જ્યારે આશ્રમથી નીકળ્યા, જન્માષ્ટમીનો દિવસ છે, શ્રાવણ માસ છે, વર્ષા ઋતુ ચાલે છે. એ વૃત અને અવૃત પરમેશ્વરના સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે. માર્ગની અંદર ગાઢ જંગલ આવ્યું. સારા એક દિવસનો પંથ કપાણો હતો. સંધ્યા ઢળવા આવી છે. રાત્રિના 12 વાગે તેમને પ્રયાગ ક્ષેત્રની અંદર માધવરાયના મંદિરમાં પહોંચવાનું લક્ષ્ય છે. સવારથી બંને જણા ચાલતા થયા છે. સાંજ ઢળવા આવી છે. 6-7 વાગ્યાનો સમય થયો. શ્રાવણ માસ છે, અંધારી ઘટા છવાઈ ગઈ છે, વરસાદ વરસે છે. બંને જણા પલળતા પલળતા જઈ રહ્યા છે. અવૃત નામના સંત હતા ને, એને થોડોક થાક લાગ્યો છે. આમ તો બંને જણા થાકી ગયા હતા, પરંતુ એક મનથી થોડાક ઢીલા હતા. એ અવૃત નામના સંત, એમની નજર એક 3 માળનું મહેલ દેખાણો. એ મહેલ તરફ ગઈ. વૃત નામના સંતને કહે છે, આપણે સવારથી પંથ કાપતા આવીએ છીએ, આપણે થોડો સમય માટે અહીંયા વિશ્રાંતિ લઈએ. વૃત કહે છે, નહીં, જો વિશ્રાંતિ લેશું તો રાત્રિના સમયે પ્રયાગમાં વેણી માધવના મંદિર સુધી પહોંચાશે નહીં. જન્માષ્ટમીનો દિવસ છે, રાત્રિનો ઉત્સવ થશે નહીં. શ્રી કૃષ્ણ ભગવાનનો ઉત્સવ કરવા માટે આપણે બંને જણા આશ્રમમાંથી નીકળ્યા છીએ. અવૃત કહે છે કે મારે તો થોડોક સમય વિશ્રાંતિ લેવી જ પડશે. એ મહેલના દરવાજા ખુલ્લા હતા. એ મહેલ વેશ્યાનો હતો. અવૃત નામના સંત મહેલનો દરવાજો ખુલ્લો જોયો, અંદર પ્રવેશી ગયા. વૃત નામના સંતો ચાલતા જ રહ્યા. એ અવૃત નામના સંત અત્યંત થાકેલા હતા. એક ઓરડો ભાડ્યો, ઓરડાની અંદર જઈને પોતે સૂઈ ગયા. સૂતાની સાથે જ સારા એક દિવસનો પંથ કાપ્યો તો થાક હતો શરીરમાં, ઊંઘ આવી ગઈ એમને. આ બાજુ વૃત નામના સંત આગળ ને આગળ ચાલ્યા જાય છે. રાત્રિના 12 વાગ્યા વેણી માધવના મંદિરની અંદર પહોંચ્યા છે. જન્માષ્ટમીનો ઉત્સવ છે. રાતના 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનને પારણિયામાં ઝુલાવવામાં આવ્યા છે. હજારો ભક્તોજનો દેશ દેશાંતરથી પ્રયાગ ક્ષેત્રની અંદર આવ્યા છે. બધા ઉત્સવો ઉજવે છે. એ વૃત નામના સંત વેણી માધવના મંદિરની અંદર બેઠા છે અને એનું મન ચક્રાવે ચડ્યું છે. આ બાજુ અવૃત નામના સંતને ઊંઘ જાગી. જોયો સમય તો રાત્રિના 12 વાગ્યા હતા. એ અવૃત નામના સંત વેશ્યાના ઘરની અંદર એક ઓરડામાં બેઠા બેઠા પશ્ચાતાપ કરે છે, મારા જેવો અભાગ્યો કોણ હોઈ શકે.
હું અને વૃત અમે બંને જણા અમારા આશ્રમમાંથી વેણી માધવના મંદિરમાં દર્શન કરવા માટે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા માટે નીકળ્યા. શરીરના સુખને ખાતર, મારા દેહાભિમાનને ખાતર, થાકને ખાતર હું અહીંયા સૂઈ બેઠો. અને વૃત કેટલો બધો ભાગ્યશાળી છે કે છેટ વેણી માધવના મંદિર સુધી પહોંચી ગયો. એને હજારો ભક્તજનોના દર્શન થતા હશે. શ્રી કૃષ્ણ ભગવાન પારણ્યમાં ઝૂતલા હશે, એના દર્શન થતા હશે. અને હું એક અહીંયા વેશ્યાના મકાનમાં પડ્યો છું. પેલી બાજુ વૃત નામના સંત વેણી માધવના મંદિરમાં છે અને એના મનની અંદર એવા વિચારો આવે છે, મારા કરતા અવૃત નામનો સંત કેટલો સારો કહેવાય. હું કેટલો પંથ કાપીને અહીંયા આવ્યો, કેટલી બધી માણસોની ગીજ ભીડ છે, ધક્કામુક્કી થાય છે, પરમેશ્વરને પારણ્યામાં ઝુલાવ્યા છે, એના દર્શન પણ બરાબર થતા નથી. ઓલો અવૃત કેટલો આરામથી સૂતો હશે. એ વેશ્યાનું ભવન હતું, એ વેશ્યાની સાથે રમણ કરતો હશે, કેટલું સુખ સ્ત્રીનું મેળવતો હશે. અને હું શરીરને તોડી, મારા પગને એકદમ કષ્ટ આપી અને હું અહીંયા સુધી પહોંચ્યો અને અહીંયા ભીડ અને દર્શન પણ બરાબર થતા નથી. મારા જેવો કયો અભાગી કહેવાય. છે વેણી માધવના મંદિરમાં, પણ એની મનની વિચારધારાઓ બધી વેશ્યામાં ચોટેલી છે. અને પેલો વેશ્યાના ભવનમાં બેઠો છે અને એના મનના વિચારો વેણી માધવના મંદિર સુધી પહોંચી ગયા છે. કે વેણી માધવના મંદિરમાં કેટલા બધા ભક્તજનો આવ્યા હશે. હું ત્યાં ગયો હોત તો મને દર્શન થાત, શ્રી કૃષ્ણ ભગવાન પારણામાં ઝૂલાતા હોત, એ દિવ્ય દર્શનનો લાહો મારા નેત્રોને પ્રાપ્ત થાત. ભગવાનની ઈચ્છાથી એ બંને સંતનો એ જ સમયે રાત્રિના 1 વાગે અંતકાળ આવ્યો. અવૃત નામના સંત વેશ્યાના ભવનમાં બેઠા છે. ત્યાં એને વૈકુંઠનાથના પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા અને વેણી માધવના મંદિરની અંદર, પ્રયાગ જેવા પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર બેઠેલા વૃત નામના સંતને યમના દૂતો તેડવા આવ્યા. હવે તમે વિચાર કરો, સ્થાન પવિત્ર છે કે મનની વિચારધારા પવિત્ર છે? સ્થાન ગમે તે હોય, તમે ગ્રહસ્થાશ્રમમાં હો કે ત્યાગાશ્રમમાં હો, તમે અમીર હો કે ગરીબ હો, એ કોઈ મહત્વનું નથી. તમારું મન કેટલું શુદ્ધ છે એ પ્રમાણે તમને પ્રાપ્તિ થવાની છે. માટે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાથી મનને શુદ્ધ કરવાનું છે. તમારું મન જો ક્ષણવાર માટે પણ પવિત્ર થઈ ગયું હોય ને, અલ્પ સાધન કરવાથી પણ જો પવિત્ર થઈ ગયું હોય, તો તમને ક્ષણવારમાં પણ પરમેશ્વરનું દર્શન થાય. હજારો વર્ષોની સાધના કરો પણ મન જો પવિત્ર ન થયું હોય ને, તો એ સાધના બધી વ્યર્થ છે. આ ધ્રુવજીનું 6 મહિનાની અંદર મન શુદ્ધ થયું હતું. એણે પોતાના તમામ ઇન્દ્રિયો, અંતઃકરણના વ્યવહારોને નારદજીના ઉપદેશથી વાસુદેવને વિશે સંલગ્ન કરી દીધા હતા. પરિણામે એને 6 માસની અંદર દર્શન પ્રાપ્ત થયા હતા. એટલે મન જેટલું શુદ્ધ હોય, પવિત્ર હોય, એટલું જ પરમેશ્વરનું સાક્ષાત દર્શન ત્વરાએ થાય છે. નહીતર અનંત વર્ષોની સાધના પણ દુષ્કર થઈ પડે છે. અહીંયા ધ્રુવજીનું મન પવિત્ર થયું. પરમેશ્વર એમની ઉપર પ્રસન્ન થયા. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા, વરદાન આપ્યું અને ધ્રુવપ્રદને પ્રાપ્ત થયા. ભગવાનનું દર્શન એમને થયું, પરંતુ પોતાની જે વિચારધારાઓ હતી ને, વિચારધારા થોડીક સકામ હતી. એ સકામ વિચારધારાને કારણે એમણે અવિચળ પદની માગણી કરી. ધ્રુવજીને ભગવાનનું દર્શન તો થયું, પણ પશ્ચાતાપ થયો કે હું માગવામાં થાપ ખાઈ ગયો છું. મારે તુરંત પરમેશ્વરનું ધામ માગવું જોઈતું હતું, પરમેશ્વરનું શરણ માગવું જોઈતું હતું. એને બદલે મને પરમેશ્વરે 36,000 વર્ષ સુધીનું અચળ પદ આપ્યું છે. ભગવાન પ્રસન્ન થાય ને, તો પણ ભગવાનની પાસે માગતા શીખવું ને બહુ દુર્લભ છે. એ સાચા સંત મળે ને તો જ માગતા આવડે.
એક બ્રાહ્મણ કુટુંબ હતું ને, ખૂબ ગરીબ કુટુંબ હતું. એક બ્રાહ્મણ, એમની પત્ની અને એક એમનો પુત્ર. આ ત્રણેય જણાએ નક્કી કર્યું કે આપણે ભગવાન શંકર ઉપર તપશ્ચર્યા કરીએ, ભગવાન શંકર આપણી ઉપર રાજી થાય તો આપણને કંઈક સંપત્તિ પ્રાપ્ત થાય. ત્રણેય જણા વિચારણા કરી અને તપ કરવા માટે બેઠા. શંકર ભગવાનની આરાધના કરી, શિવ મંત્રનો જાપ કર્યો. શંકર ભગવાન એ ત્રણેય ઉપર પ્રસન્ન થઈ ગયા. શંકર ભગવાને કીધું, માગો માગો, તમે જે માગો ને આપો. પણ એ ત્રણેય જણાને ભૂલાઈ ગયું કે શું માગવું, શું માગવા માટે થઈને આપણે ભગવાન પાસે તપશ્ચર્યા કરી હતી. અંતે નક્કી કર્યું કે ભગવાન તમે અમને એક એક વરદાન આપો, અમને જ્યારે ઈચ્છા થશે ને ત્યારે અમે વરદાન માગી લેશું. ભગવાન શંકરે તથાસ્તુ કીધું, ત્રણેયને એક એક વરદાન આપ્યું. ભગવાન શંકર તો જતા રહ્યા. બ્રાહ્મણ પત્નીને મનની અંદર વિચાર થયો, ભગવાને મને વરદાન માગવાનું કીધું છે, એક વરદાન હું માગી શકું તેમ છું. મનમાં એને વિચાર આવ્યો કે હું ભગવાન શંકર પાસે એવું માગું કે મારી યુવાન અવસ્થા થાય, 20 વર્ષની સુંદર કન્યા બની જાઉં અને રાજકુમાર આવે અને રાજકુમાર મારી સાથે પરણે અને હું રાજ રાણી બની જાઉં. પેલા બ્રાહ્મણ સ્ત્રીને એવો વિચાર આવ્યો, એને તો મનોમન સંકલ્પ કર્યો. એ જ સમયે 20 વર્ષની સુંદર સ્ત્રી બની ગઈ. સંકલ્પ પ્રમાણે રાજકુમાર ત્યાંથી પોતાના સૈનિકોની સાથે નીકળ્યો. એમની દ્રષ્ટિ પેલી સ્ત્રી ઉપર ગઈ, એમના હાથની માગણી કરી અને પેલી બ્રાહ્મણ સ્ત્રી એમની સાથે ચાલી ગઈ. પેલા બ્રાહ્મણને અત્યંત ક્રોધ વ્યાપ્યો કે મારી સ્ત્રી થઈ, અમે સાથે નક્કી કર્યું કે આપણે ભગવાન પાસે વરદાન માંગવા માટે તપ કરીએ અને એને આવું ભગવાન પાસે માંગ્યું. ક્રોધમાં ને ક્રોધમાં એને પણ એક વરદાન માંગવાનું તો એને કીધું કે મારી સ્ત્રી છે ને ગધેડી થઈ જાય. હવે રાજકુમાર રાજાની રાણી થઈ હતી, ગધેડી થઈ ગઈ. છોકરાએ મનમાં વિચાર કર્યો, માનું વરદાન નિષ્ફળ, પિતાનું વરદાન નિષ્ફળ, હવે હું કંઈક એવું માગું ફરીવાર હતું એવું તો થાય. ભગવાન શંકર પાસે માંગ્યું કે અમે હતા ને એવા પાછા થઈ જાય. બહુ સુખ માગવામાં શાંતિ નથી. પાછા હતા ને એવા ગરીબ થઈ ગયા. પણ બુદ્ધિશાળી હોય ને તો માગતા આવડે. એક વાણિયો હતો ને એની ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન કે માગ માગશું માં, તો કે મારે કંઈ જોતું નથી, મને તમે એટલું વરદાન આપો કે મારા વચલા દીકરાની વહુ 7 માળની હવેલીમાં 3જા માળે છાસનું વલોણું કરતો હું જોઉં. એક જ વાક્ય માંગ્યું. 7 માળની હવેલી માગી લીધી, વચલા દીકરાની વહુ એટલે 3 દીકરા માગી લીધા, અને મોટી ગોળીમાં છાસનું વલોણું કરતો જોઉં એટલે ભેંસુનું ટોળું, ખેતીવાડી બધું માગી લીધું. આવું બુદ્ધિશાળી કોક હોય ને તો કઈ ખરખું માગતા આવડે. પણ આ લોકના સુખ માગવા એના કરતા પરમેશ્વર જો રાજી થાય ને ભગવાનનું શરણ જેને માગતા આવડે ને એના જેવો કોઈ બુદ્ધિશાળી ન કહેવાય. માટે ભગવાન પાસે પ્રાર્થના કરવી તો એટલી જ પ્રાર્થના કરવી કે આ જગતમાંથી આસક્તિ ઓછી થાય, સ્ત્રી પુત્ર પરિવારની સાથે આસક્તિ ઓછી થાય અને મારા મનની વૃત્તિ તારામાં વિશેષપણે લાગે અને મારું મન વિશેષપણે દિન પ્રતિદિન તારામાં રત રહેતો જાય અને અંતકાળ આવે ત્યારે પ્રભુ તારું સ્મરણ કરતા કરતા હું સુખપૂર્વક તારા ધામને પામું ને એના જેવું એક પણ માગતા ન આવડ્યું કહેવાય. માટે ભગવાન પાસે માગવું ને તો એનું ચરણમાં વાસ મળે ને એવું માગતા શીખવું. ચતુર્થ સ્કંધની અંદર આ ધ્રુવજીનું આખ્યાન આવે છે અને ત્યાર પછી મૈત્રેય મહર્ષિ પૃથુરાજાનું આખ્યાન વિદુરજીને સમજાવે છે.
એ ધ્રુવનો પુત્ર ઉત્કલ સાર્વભૌમ સમ્રાટ થયો. સમગ્ર ભૂમંડળ ઉપર એમનું સામ્રાજ્ય વ્યાપી ગયું. સમય જતા વૈરાગ્યને કારણે એ ઉત્કલે રાજ્યનો ત્યાગ કર્યો, એટલે તેમનો ભાઈ વત્સર ગાદી ઉપર આવ્યો છે. વત્સરનો પુત્ર પુષ્ણાક થયો, તેનો પુત્ર વ્યુષ્ટ થયો અને તેનો પુત્ર સર્વતેજો થયો. તેનો પુત્ર ચક્ષુ થયો, તેનો પુત્ર ઉલ્મત થયો અને એ ઉલ્મુકને ત્યાં અંગ નામના પુત્રનો જન્મ થયો. આ અંગ યુવાન અવસ્થા થતા રાજગાદી ઉપર આવ્યો. અંગ રાજા ખૂબ જ ધાર્મિક રાજા છે, પરમેશ્વરના ભક્ત છે. ધ્રુવજીની જેમ તેમના મનની વૃત્તિ પરમેશ્વરમાં આસક્ત થયેલી છે. એ ધ્રુવજી ની સમાન જ સર્વે ગુણો આ અંગ મહારાજની અંદર આવ્યા છે. એ અંગ મહારાજને ત્યાં વેન નામનો એક પુત્ર થયો છે. અંગ મહારાજને પેલા એક પણ પુત્ર નહોતો. અંગ મહારાજે ઋષિ મુનિઓની પાસે છે અને પુત્ર કામના કરી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞ નારાયણ એમની ઉપર પ્રગટ થયા અને સુવર્ણ પાત્રની અંદર ખીર નું એક ચરુ લઈ અને અંગ મહારાજને આપ્યું. અંગ મહારાજે પોતાની પત્નીને આપ્યું અને એમના થકી એમને જે પુત્ર થયો એ પુત્ર વેન રાજા થયો. પરંતુ એ અંગ મહારાજની જે પત્ની હતી એ સુનિથા હતી. આ સુનિથા એ મૃત્યુની પુત્રી હતી. મૃત્યુ એ કાળ છે. કાળની પુત્રી સુનિથા સાથે અંગ મહારાજે લગ્ન કરેલા અને ગર્ભ અવસ્થાની અંદર જ એ પોતાના પિયર ગયેલી. મોટે ભાગે પ્રથમ પુત્રની ઉત્પત્તિ પિયરમાં હોય છે. આ સુનિથા પોતાના પિયર ગઈ મૃત્યુના ઘરે અને એમને ત્યાં વેન નામના પુત્રનો જન્મ થયો. આ વેન પોતાના મામાની સાથે ને પોતાના નાનાની સાથે રહે છે, પણ એના મામા અને નાના એટલા બધા દુષ્ટ છે, અધર્મી છે અને અનાચાર કરવામાં ખૂબ તત્પર છે. એમના સહવાસથી અંગરાજા ધાર્મિક હોવા છતાં પણ એનો પુત્ર વેન અત્યંત અધાર્મિક થયો છે. બાલ્ય અવસ્થાની અંદર જેવો મનુષ્યને સંગ થાય ને એવા ગુણ એની અંદર આવે છે. સારા પુત્રની આપણે જો ઈચ્છા રાખતા હોઈએ તો બાલ્ય અવસ્થાની અંદર એનું કેવી રીતે વિકાસ અને વિસ્તાર થાય છે ખૂબ જ જાણપણા યુક્ત આપણે એમનો રાખવો પડે છે. અહીંયા વેન અત્યંત દુરાચારી થયો. યુવાન થતા એટલો બધો પાપી થયો, ઋષિ મુનિઓને પીડા પહોંચાડવા લાગ્યો. રાજાનો પુત્ર, રાજાનો કુંવર, કોઈથી કઈ કહી શકાય નહીં. સ્ત્રીઓની મર્યાદા રાખે નહીં અને અત્યંત પાપી થયો. પરિણામે અંગ મહારાજ ખૂબ દુઃખી થયા છે. એક ધાર્મિક રાજાનો પુત્ર આટલો બધો દુરાચારી બને એ અંગથી પોસાય તેમ નહોતું. અંગની કીર્તિ ચારે તરફ પ્રસરેલી હતી, પરંતુ પોતાના પુત્રને કારણે અંગ મહારાજની કીર્તિ પણ હવે વિખાવા લાગી છે. અંગ મહારાજ પોતાના પુત્ર વેનને ખૂબ સમજાવે છતાં પણ નાનપણથી એવા સંસ્કારો પ્રાપ્ત થયા, કોઈ રીતે સમજતો નથી. અંતે અંગ મહારાજ અત્યંત દુઃખી થયા. એક દિવસ રાત્રિના સમયે નક્કી કર્યું કે હવે તો રાજપાટ બધું છોડી અને જંગલમાં જતો રહું, મારો અંતકાળ સુધારી લઉં. કોઈને ખબર ન પડે એ રીતે અંગ મહારાજ એક દિવસ રાજ્યનો ત્યાગ કરીને જંગલની અંદર જતા રહ્યા છે. પોતાના પુત્રનો એમણે ત્યાગ કર્યો છે, કારણ કે મુક્તિમાં અવરોધરૂપ હતો. પરમેશ્વરનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં એ નડતરરૂપ થતો હતો. આ કથા એ શીખડાવે છે કે કદાચ આપણા માતા હોય, પિતા હોય, ભાઈ હોય, પુત્ર હોય, પણ જો ભગવાનની ભક્તિ કરવામાં અડચણરૂપ થતા હોય તો એમનો ત્યાગ કરી દેવો.
શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે, તજી વિદુરીએ કુળની વિધિ, ઋષિ પત્નીએ તૈજા સંબંધી, ગોપીએ તૈજો પતિનો સંગ, તૈજો પુત્ર વેન રાજાંગ. એની અપકીર્તિ નવ થઈ, સામુ કીર્તિ શાસ્ત્રમાહી સહી, માટે એ રીત અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલા પ્રહરી. વિદુરજીએ પોતાના કુળનો ત્યાગ કરી દીધો, ગોપીઓએ પોતાના પતિઓનો ત્યાગ કરી દીધો, વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કરી દીધો, ભરતજીએ પોતાની માતા કૈકેયીનો ત્યાગ કરી દીધો, ગોપીઓએ પોતાના પતિઓનો ત્યાગ કરી દીધો, ઋષિ પત્નીઓએ પણ પોતાના પતિઓને છોડી દીધા, અને અંગરાજાએ પોતાના પુત્ર વેનને પણ છોડી દીધો. પરમેશ્વરના માર્ગની અંદર કોઈ અવરોધ રૂપ હોય, અડચણ રૂપ થતા હોય તો એમનો ત્યાગ કરવામાં કોઈ બાધ નથી, કારણ કે જેમણે જેમણે છોડ્યા છે બધાની કીર્તિ શાસ્ત્રમાં ગવાય છે. એ બધાના શાસ્ત્રકારોએ વખાણ કર્યા છે, એમની પ્રશંસા કરી છે. માટે પરમાત્માનું આરાધન કરવામાં જો કોઈ વિઘ્ન કરતા હોય તો એમનો તત્કાળ ત્યાગ કરવો. અંગ મહારાજ જંગલની અંદર જતા રહ્યા, રાજગાદી ઉપર કોઈ હતું નહીં. પરિણામે ભૃગુ આદિ ઋષિઓએ વિચાર કર્યો કે અંગ મહારાજ જંગલમાં ગયા છે, પૃથ્વીનું શાસન કરનારો કોઈ છે નહીં, માટે હવે કોઈકને તો રાજગાદી ઉપર બેસાડવું પડશે. ઋષિ મુનિઓની પણ ઈચ્છા નહોતી કે વેન રાજાને ગાદી ઉપર બેસાડીએ. બધા એના સ્વભાવને જાણતા હતા, જો વેન રાજાને ગાદી ઉપર બેસાડશું તો આપણને જ કષ્ટ આપશે. પણ એકનો એક પુત્ર હવે ગાદી ઉપર કોકને બેસાડવો તો પડે જ. જો રાજગાદી ખાલી રહે તો દેશની અંદર અધર્મ વૃદ્ધિને પામે, લૂંટારાઓનું જોર વધે. એટલા માટે થઈ ઋષિ મુનિઓએ માતાની સંમતિથી, મંત્રીઓની ઈચ્છાની હોવા છતાં પણ વેન રાજાનો રાજ્યાભિષેક કરી નાખ્યો. વેન એક તો દુરાચારી હતો ને એમાં વળી રાજ્ય મળ્યું. રાજા થયો, અત્યંત દુષ્ટ થયો, પ્રજાઓને ખૂબ પીડા પહોંચાડવા લાગ્યો, અત્યંત અહંકારી થયો, અત્યાચાર ગુજારવા લાગ્યો છે. પ્રજા એનાથી ત્રાહીમામ પોકારી ગઈ, ઋષિ મુનિઓને પીડવા લાગ્યો. એક દિવસ ઋષિ મુનિઓને એટલો બધો ક્રોધ વ્યાપ્યો, ઋષિ મુનિઓએ શ્રાપ આપી દીધો, વેન રાજાનું મૃત્યુ થયું. હવે એકનો એક પુત્ર હતો, એ પણ મૃત્યુ થયું. એમના લગ્ન તો હજી થયા નહોતા. રાજગાદી ખાલી થઈ ગઈ. અંગ રાજાનો વંશ આખો નિર્વંશ ગયો. ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે ધ્રુવના વંશની અંદર મોટા મોટા પવિત્ર રાજાઓ થયા છે, એનો વંશ આ રીતે નિર્વંશ જાય એ યોગ્ય નથી. પરંતુ એ વેન રાજાનું મૃત્યુ થયું તો એની માતાએ વેનના શરીરને, એમના શબને સાચવી રાખેલું. વેન રાજાનું મૃત્યુ થતા દેશની અંદર અત્યંત અત્યાચાર વધવા લાગ્યો, લૂંટારાઓ લૂંટફાટ કરવા લાગ્યા, ચોરોનો ભય એકદમ વધવા લાગ્યો. અંતે ઋષિ મુનિઓએ નક્કી કર્યું હવે કંઈક કરવું પડશે. એ વેનનું શરીર પડ્યું હતું, એ શરીરનું મંથન ઋષિ મુનિઓએ કર્યું છે. એમની જાંગનું મંથન કરતા એમાંથી એક કાળો પુરુષ ઉત્પન્ન થયો. એ પાપ રૂપ હતો. એ વેન રાજાના શરીરની અંદર જેટલા પાપિષ્ટ તત્વો પડ્યા હતા, એ તત્વોનું મિશ્રણ થઈને એક કાળો પુરુષ ઉત્પન્ન થયો. એ નિષાદ કહેવાનો. જે નિષાદ જાતિ છે, એ બધી જાતિ વેન રાજાના જાંગમાંથી ઉત્પન્ન થઈ છે. એનું શરીર ની અંદર જે અનિષ્ટ તત્વો હતા, પાપરૂપ તત્વો હતા, એ બધા નીકળી ગયા. એ અંગનું, વેનનું શરીર આખું શુદ્ધ થયું, પવિત્ર થયું. ફરીવાર એનું મંથન કરવામાં આવ્યું. પછી એમની ભુજાઓનું મંથન થયું અને ભુજાઓમાંથી પૃથુ મહારાજનો જન્મ થયો. એ પૃથુ મહારાજ ખૂબ જ ધાર્મિક અને પવિત્ર થયા. એ પૃથુ મહારાજ એટલા બધા દિવ્ય અને કલ્યાણકારી ગુણોથી યુક્ત હતા. ઋષિ મુનિઓએ એમને ખૂબ આશીર્વાદ આપ્યા.
એમના અર્ચિની સાથે લગ્ન થયા અને દેવતાઓએ એમની પુષ્પવૃષ્ટિથી ખૂબ વધામણી કરી. એ પૃથુ ભગવાનના અવતાર રૂપ હતા. પ્રભો હયાત્મનઃ સ્તોત્રમ જુગુપ્સ્યંતિપી વિશ્રુતાઃ રીમંતઃ પરમોદારા પૌરુષમ વા વિગર્તિતમ. એ રાજાની અંદર એવા અનેક ગુણો હતા. બંદીજનોને એમણે મુક્ત કરી દીધા. બધા એમના રાજ્યોની અંદર સર્વ ધર્મનું પાલન કરતા કરતા મનુષ્યો વ્યવહાર કરવા લાગ્યા છે. આ વેન રાજાએ સમય જતા પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીનું દોહન કરી અને એમણે નગરો, કસ્બાઓ, દુર્ગો, આહીરોની વસ્તીઓને વસાવી છે. આ પૃથુ મહારાજે નગરો, ગામડાઓ અને શહેરોની રચનાઓ કરેલી છે. પેલા મનુષ્ય પોતપોતાને જ્યાં ગમે, જંગલોમાં, પહાડોમાં, કોતરોની અંદર જ્યાં જેને ઠીક પડે ત્યાં અલગ અલગ રહેતા હતા. પરંતુ નગરો અને ગામડાઓની વ્યવસ્થા સાથે કઈ રીતે રહેવું, એકબીજાના સ્વભાવને મેચ કેમ થવું, એ બધી વ્યવસ્થા પૃથુ મહારાજે કરેલી છે. ગામડાઓ અને નગરો, તળાવોની એમણે રચનાઓ કરી. પૃથુ મહારાજે 100 અશ્વમેધ યજ્ઞો કર્યા છે. 99 યજ્ઞ પૂર્ણ થયા. 100મો યજ્ઞ જો પૂર્ણ થાય તો એ ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરી શકે. ઇન્દ્ર મહારાજને ઈર્ષા થઈ 100મો યજ્ઞ થવા નથી દેતા. એ અશ્વને ચોરી જાય છે. એમનો એક પુત્ર હતો વિજિતાશ્વ. એ વિજિતાશ્વ ઇન્દ્ર એમના અશ્વને ચોરી જાય, વેશ પલટો કરી જાય અને પાછળથી અશ્વને લઈ આવે. આ રીતે 7 વાર ઇન્દ્રએ સાધુના વેશની અંદર, દિગંબરના વેશની અંદર, સંન્યાસીના, કાપાલિક આદિ પૃથક પૃથક વેશ ધારણ કરીને અશ્વની ચોરી કરવા લાગ્યો. વિશ્વજીત એમની પાસે જઈ અને પુનઃ અશ્વને લાવે છે અને 100મો યજ્ઞ પણ એમણે પૂર્ણ કર્યો. અને પૃથુ મહારાજ ઉપર પરમેશ્વર પ્રસન્ન થયા. ભગવાન કહે છે કે માગ, તું જે માગીશ ને તે આપીશ. પૃથુ મહારાજ કહે છે કે મારે કંઈ જોતું નથી, મારે ઇન્દ્રાસનની પણ વિવક્ષા નથી. મેં ઇન્દ્રાસન મેળવવા માટે થઈને આ યજ્ઞો કર્યા નથી, મેં તો તમારી પ્રસન્નતા માટે થઈને યજ્ઞો કર્યા છે. પૃથુ મહારાજ ભગવાનની પાસે માગે છે, ન કામયે નાથ તદપ્યહમ ક્વચિત ન યત્ર યુષ્મત ચરણાંબુજાવ સવ મહત્તમાંત હૃદયાન મુખચ્યુતો વિધસ્વ કર્ણાયુત મેષ મે વરહ. પૃથુ મહારાજે ભગવાનની પાસે સુંદર માગ્યું છે. પૃથુ મહારાજ ભગવાનને કહે છે કે મને તો તે મોક્ષ પદની પણ ઈચ્છા નથી, તમારા ધામની પણ મારે ઈચ્છા નથી. 4 પ્રકારની મુક્તિ છે, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, સાર્ષ્ટ્રી. એ 4 પ્રકારની મુક્તિની પણ મારે વિવક્ષા નથી. હું તો તમારી પાસે એટલું જ માગું છું કે મને એવા 10,000 કાન આપો કે હું તમારી કથાને નિત્ય નિરંતર સાંભળતો રહું. પૃથુ મહારાજે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે થઈને 10,000 કાન માંગ્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વડતાલના 3જામાં પણ આ પૃથુ મહારાજનો નિર્દેશ કર્યો છે કે પૃથુ મહારાજ જેવી અસાધારણ જો ભક્તિ આવે તો એની અંદર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય બધા જ ગુણો નિવાસ કરીને રહે છે. પૃથુ મહારાજે કેવળ ભગવાનની પાસે ભગવાનના લીલા ચરિત્રોની જ માગણી કરી છે. સનકાદિકોએ અંત સમયે પૃથુ મહારાજ પાસે આવીને આત્મતત્વનો બોધ કર્યો છે અને એ આત્મતત્વનો બોધ થતા પૃથુ મહારાજે પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. પૃથુ મહારાજના પુત્ર વિશ્વજીત ગાદી ઉપર આવ્યા છે. એમના પુત્ર હવિર્ધાન થયા અને તેમાંના પુત્ર બહિષદ થયા. આ બહિષદ યજ્ઞ કાર્યની અંદર ખૂબ નિપુણ હતા. એમણે એટલા બધા યજ્ઞો કર્યા, કર્મકાંડો કર્યા. એ કર્મકાંડોને કારણે પ્રાચીન બરી થયા. એમનું નામ દેશ દેશાંતરની અંદર ખૂબ ખ્યાતિને પામ્યું છે. એ પ્રાચીન બરહીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન કર્યા અને શતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બરહીને પ્રચેતાઓ નામે 10 પુત્રો થયા છે.
આ પ્રચેતાઓ પ્રાચીન બરહીના પુત્રો છે, ખૂબ જ ધાર્મિક વૃત્તિના છે. રાજા અત્યંત પ્રસન્ન થયેલા છે. આ પુરંજનનું આખ્યાન ખૂબ સુંદર છે. મૈત્રેય મહર્ષિએ વિદુરજીને પુરંજનનું આખ્યાન કહી અને ત્યાર પછી વિદુરજી કહે છે, યે ત્વયાભિહિતા બ્રહ્મન શુચા પ્રાચીન બર્હિષ તે દ્રુદ્રા ગીતમ હરિમ સિદ્ધિ માપુ પ્રજોત કામ. વિદુરજીએ પૂછે કે બ્રહ્મન, તમે રાજા પ્રાચીન બર્હિષાના જે પુત્રોનું વર્ણન કર્યું હતું, તેમણે રુદ્રગીતિ વડે શ્રી હરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી, તેમજ આ લોક અને પરલોકમાં તેમણે શું મેળવ્યું તે કથાઓ કહો. સુંદર રીતે કથાઓનું વર્ણન કર્યું છે. અને એ કથાઓના વર્ણન પછી વિદુરજીએ મૈત્રેયજીનો આભાર માન્યો છે. અતિશય ગદગદિત થયા છે. વિદુરજીને આજ્ઞા લઈ શાંત ચિત્ત થઈ બંધુજનોને મળવા માટે થઈને વિદુરજી ત્યાંથી હસ્તિનાપુર ગયા છે. વિદુરજી હસ્તિનાપુર ગયા, મૈત્રેય મહર્ષિ ત્યાંથી આગળ ચાલ્યા છે અને શ્રી વ્યાસજીએ અહીં ચતુર્થ સ્કંદને સમાપ્ત કર્યો છે. સંતો પધાર્યા છે. આપણે સંતોનું સ્વાગત કરી લઈએ. 2 મિનિટ ભગવાનના નામનો આપણે જાપ કરીશું. જુનાગઢ ગુરુકુલ પાંજરાપુરથી જેપી સ્વામી પધાર્યા છે. જેવો સિંધવ રાણવીરભાઈ જસાભાઈના ગુરુ છે, તો ખાસ કથાની અંદર સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ 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 બોલો રે હો સ્વામી નારાયણ બોલો મારા વાલા સ્વામી નારાયણ બોલો ને. શ્રીમદ ભાગવત ગ્રંથમાં વ્યાસજી ચતુર્થ સ્કંદ સુધી આપણે અનેક અવતારો, અનેક ભક્તોની કથાઓ સંભળાવી છે. પંચમ સ્કંદનો શુભારંભ થાય છે. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પંચમ સ્કંદ અને દસમ સ્કંદને વિશેષપણે કરીને વાંચવા એવો આદેશ આપ્યો છે. દસમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે અને પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે. આ ભાગવતનો પંચમ સ્કંદ એ સ્થિતિ લીલા પણ કહેવામાં આવે છે. ભાગવતના 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય. એમાં સ્થાન
જે સ્થિતિ સ્થાનમ નામ સ્થિયતે અસ્મિન ઇતિ સ્થાનમ, જેને આધારે રહેવામાં આવે એને સ્થાન કહેવામાં આવે છે. આ પંચમ સ્કંદની અંદર બે પરમહંસોના આખ્યાનો આવે છે. એક ઋષભદેવજી અને બીજા જડ ભરત. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, અત્યાર સુધી અનેક અવતારો, અનેક ભગવદ ભક્તોના ચરિત્રો મેં તને સંભળાવ્યા છે. હવે મનુના વંશની અંદર થયેલા એમના પુત્ર પ્રિયવ્રત મહારાજનું આખ્યાન તને સંભળાવીશ. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પૂછ્યું છે, પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે અરમત્યન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રત મહારાજ તો ભગવાનના અનન્ય ભક્ત હતા, આત્મામાં જ હંમેશા રમણ કરનારા હતા, છતાં પણ તેને ગ્રહસ્થાશ્રમમાં કઈ રીતે રુચિ થઈ? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પ્રિયવ્રત નારદજીના ચરણોની સેવા અને તેમના દ્વારા પરમાર્થ તત્વનો બોધ પ્રાપ્ત કરવાથી પોતાના પિતા સ્વયંભૂ મનુના કહેવા છતાં રાજ્યનો તેમણે સ્વીકાર કર્યો ન હતો. એ પ્રિયવ્રત મહારાજ, એમને રાજ્યમાં જરા પણ રુચિ નહોતી. સદા એ પરમેશ્વરનું આરાધન કરવામાં જ તત્પર રહેતા હતા. બ્રહ્માજીને એક દિવસ મનની અંદર વિચાર થયો, પ્રિયવ્રત જો આવી રીતે જ સંસારમાંથી વિરક્ત રહેશે તો પછી સંસારની વૃદ્ધિ કેવી રીતે થશે? આ સૃષ્ટિનું વર્ધન કેમ થશે? બ્રહ્માજીને થોડીક ચિંતા થઈ. પ્રિયવ્રત મહારાજ પાસે આવ્યા છે. પોતાના પૌત્ર પ્રિયવ્રત મહારાજને સમજાવે છે કે પ્રિયવ્રત, તું સંસારમાં જોડા. ભગવાનની ઈચ્છાથી હું પણ સૃષ્ટિનું સર્જન કરું છું. પરમેશ્વરની જેવી ઈચ્છા છે કે આ સૃષ્ટિનો વિસ્તાર થાય, અને આપણી બધાની એવી ફરજ છે કે પરમેશ્વરના કાર્યમાં આપણે બધાએ હાથ બટાવો. બ્રહ્માજી પોતાના પૌત્ર પ્રિયવ્રત મહારાજને સમજાવે છે, કેવળ જંગલમાં જવાથી કે તપશ્ચર્યા કરવાથી જ પરમેશ્વરની પ્રાપ્તિ થાય એવું નથી. ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ જો નિર્વિકાર રીતે રહીશું તો ગ્રહસ્થાશ્રમની અંદર પણ પરમેશ્વરની પ્રાપ્તિ થશે. 6 પ્રકારના ઈષ્ણાઓ, 6 પ્રકારના શત્રુઓથી રહિત થઈને જો ગ્રહસ્થાશ્રમમાં રહેવામાં આવે ને તો ગ્રહસ્થાશ્રમ પણ બહુ ઉજ્જવળ અને એકદમ દેદીપ્યમાન છે. ભયમ પ્રમત્તસ્ય વેને સ્વપી સ્યાત યતઃ સાસ્તે સહસઠ સંપત્નઃ જીતેન્દ્રિયસ્ય આત્મરતેઃ બુધસ્ય ગ્રહસ્થાશ્રમ કિમ ન કરોતિ અવદ્યમ. કદાચ ઇન્દ્રિયોને વશ થઈ ઇન્દ્રિયોના કહ્યા મુજબ વર્તીને કદાચ જંગલની અંદર રહેતો હોય ને તો એ મનુષ્ય પણ અધોગતિને પામે છે. અને ઇન્દ્રિયોને જીતીને કદાચ મનુષ્ય ગ્રહસ્થાશ્રમની અંદર રહેતો હોય ને તો એ ગ્રહસ્થાશ્રમી પણ પરમેશ્વરને પ્રાપ્ત કરી શકે છે. માટે ત્યાગાશ્રમ કે ગ્રહસ્થાશ્રમ કે વનની અંદર જઈને એકાંતની અંદર વાસ કરવો એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે જગતના પદાર્થોમાંથી, સ્ત્રી પુત્ર પરિવારમાંથી આસક્તિ છોડી મનને કેવળ અનાસક્ત બનાવીને પરમેશ્વરમાં જોડવું અને પરમેશ્વરમાં જ એક રત રાખવું ને એ જ મુક્તિનું મોટામાં મોટું કારણ છે. બ્રહ્માજીએ પ્રિયવ્રત મહારાજને ખૂબ સમજાવ્યા છે.
પ્રિયવ્રત મહારાજને કહે છે કે આ ગ્રહસ્થ આશ્રમ છે ખૂબ ધન્ય છે. એટલે જ શાસ્ત્રોની અંદર કહેવાયેલું છે ધન્યો ગ્રહસ્થાશ્રમ. ચાણક્ય નીતિની અંદર ગ્રહસ્થાશ્રમ ક્યારે સુલભ થઈ શકે, ગ્રહસ્થાશ્રમ એ મોક્ષને આપનારો ક્યારે બની શકે, એના માટે થઈને એક શ્લોક લખેલો છે. સાનંદમ સદનમ સુતાસ્તુ સુધિયઃ કાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિમ ધનમ સ્વયોષિતિ રતિઃ સ્વાગ્ના પરા સેવકઃ આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નમ પાને ગૃહે સાધો સંગમ ઉપાસ્તે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. કેટલી કેટલી વસ્તુ હોય તો ગ્રહસ્થાશ્રમ ધન્ય કહેવાય. ચાણક્ય નીતિની અંદર લખ્યું છે સાનંદમ, એક તો આનંદમય ઘર હોવું જોઈએ, જ્યાં ક્લેશ કંકાસ બહુ ઓછા થતા હોય, જ્યાં એકબીજાની સાથે એકબીજાના સ્વભાવને મેચ થઈને રહેતા હોય, એકબીજાના દોષનું દર્શન ન કરતા હોય, એકબીજાની ભૂલને ઢાંકીને એકબીજાના દોષને જોયા વગર સંપથી રહેતા હોય, ક્લેશથી રહિત જેનું ઘર હોય, એવા ઘરમાં જે રહેતા હોય એ ધન્ય ગ્રહસ્થાશ્રમી છે. બીજું સુધિયઃ સુતાઃ, બુદ્ધિવાન પુત્રો હોવા જોઈએ. 50 પુત્રો હોય પણ કુબુદ્ધિ વાળા હોય તો શું કામનું. વરમ એકો ગુણી પુત્ર ન ચ મૂર્ખ સતાન્યપી. 100 મૂર્ખ કરતા એક બુદ્ધિશાળી પુત્ર હોય ને તો બસ છે. પોતાની અનુવૃત્તિમાં વર્તનારો હોય એવો એક પુત્ર હોય એનો ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. ત્રીજું મધુર ભાષિણી કાંતા પ્રિયાલાપિની. સ્ત્રી હોય ને મધુર બોલનારી હોય, બહુ કર્કશ કરનારી ન હોય. ઘરમાં મીઠું નથી, ચટણી નથી, તમે આમ કરતા નથી, તમે આવું કરતા નથી, આવું બહુ કેનારી ન હોય. તમારામાં તો અક્કલ નથી, તમને કઈ સંસારમાં રહેતા આવડતું નથી. પોતાના પતિની અનુવૃત્તિમાં રહેનારી સ્ત્રી હોય એનો ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. બીજું અભિષ્ટ ધન, પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનો સંસાર વ્યવહાર સારી રીતે ચાલે, કોઈ પ્રકારની મુસીબત ન પડે એટલું ધન પોતાની પાસે પુષ્કળ હોય એવો ગ્રહસ્થાશ્રમ સુલભ છે. સ્વયોષિતિ રતિઃ, પોતાની પત્નીમાં જેને સ્નેહ હોય, ચારે બાજુ બીજે ક્યાંય દ્રષ્ટિ બહુ ફેલાવતો ન હોય, દ્રષ્ટિનો બહુ વિસ્તાર કરતો ન હોય. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં જ પોતાની મનની ઇન્દ્રિયોને કેન્દ્રિત રાખે, પર પુરુષ તરફ પોતાની વૃત્તિઓને જવા ન દે, એવી રીતે પુરુષ પણ એક પત્ની વ્રત વાળો હોય, પોતાની એક પત્નીમાં જ પોતાના મનની વૃત્તિઓને સ્થિર રાખે, પણ બીજી પર સ્ત્રીઓને મા બેન સમાન માનતો હોય એવો ગ્રહસ્થાશ્રમ ધન્યશાળી છે. પછી લખે છે સ્વ આજ્ઞા પરાહ સેવકાહ, પોતાની આજ્ઞામાં રહેનારા સેવકો હોય, પોતાની પાસે કામ કરનારા માણસો હોય, બધા પોતાની અનુવૃત્તિમાં વર્તતા હોય, પોતે જે પ્રમાણે કહે એ પ્રમાણે કામ કરતા હોય બધા માણસો, એનો ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. આતિથ્યમ હરિપૂજનમ, અતિથિઓની સેવા પૂજા થતી હોય જે ઘરમાં. અતિથિ કોઈ આવે તો ભૂખો રહેતો ન હોય, કોઈ ભિક્ષુક ભીખ માંગવા આવે કે હાલ જવા દે, તારા જેવા તો ઘણાય આવે, એવી રીતે તિરસ્કાર થતો ન હોય, એનો ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. જેના ઘરની અંદર ભગવાનની પૂજા પ્રતિષ્ઠા થતી હોય, હરિપૂજનમ પ્રતિદિનમ, સવાર સાંજ દીવાબત્તી થતા હોય, સમયની અનુકૂળતા પ્રમાણે થોડુંક શાસ્ત્રનું પઠન થતું હોય, સંત પુરુષોનો સમાગમ થતો હોય, આવો ગ્રહસ્થાશ્રમ ધન્યશાળી છે. મિષ્ટાન્નમ પાનમ ગૃહે, ઘરની અંદર ક્યારેક ક્યારેક વાર તહેવારે પ્રસંગે સારા દિવસોએ મિષ્ટાન થતું હોય,
આવો ગ્રહસ્થાશ્રમી ધન્ય છે. સાધો હો સંગમ ઉપાસતે, સત્પુરુષોનો સંગ નિત્ય થતો હોય. આટલી વસ્તુ જે ગ્રહસ્થ પાસે હોય ને એ ગ્રહસ્થાશ્રમશાળી ધન્ય ભાગી છે. કયાગ્રી સ્ત્રી હોય, બુદ્ધિશાળી પુત્રો હોવા જોઈએ, ઘરમાં ધન સંપત્તિ જેટલી જોઈએ તેટલી હોવી જોઈએ, અતિથિઓનું પૂજન થવું જોઈએ, સાધુ સમાગમ થવો જોઈએ, સવાર સાંજ બપોરે દીવાબત્તીઓ થવા જોઈએ, ઘરની અંદર ભગવાનને નૈવેદ્ય ધરાવીને પછી પ્રસાદી બુદ્ધ ભોજન જે ઘરમાં લેવાતું હોય, આવું જે જગ્યાએ બનતું હોય ને એ ગ્રહસ્થાશ્રમશાળી ધન્ય ભાગી છે. અને એવી રીતે ગ્રહસ્થાશ્રમની અંદર એકમેક થઈ એકબીજાની સાથે સુહૃદ ભાવથી રહેવામાં આવે તો પરમેશ્વર ગ્રહસ્થાશ્રમની અંદર પણ આવી શકે છે. અને ભગવાનના જે અવતારો થયા છે ને એ એવા ગ્રહસ્થાશ્રમીઓને ત્યાં જ થયા છે. કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં એવું નથી લખ્યું કે ત્યાગાશ્રમીઓને ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો હોય. રામ, શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ આદિ મોટા મોટા અવતારો થયા એ પણ એવા સદગ્રહસ્થ સાડીને ત્યાં થયા છે. આપણે પવિત્ર જીવન જીવનારા થઈએ ને તો ભગવાન પણ આપણે ત્યાં અવતાર ધારણ કરે. ભગવાન તો એવા ગ્રહસ્થને ગોતતા જ હોય છે કે એવો પવિત્ર ગ્રહસ્થ ક્યાં છે જેની કુખે હું જન્મ ધારણ કરું. માટે એનો જ ગ્રહસ્થાશ્રમ સારી ધન્ય છે. બ્રહ્માજીએ ખૂબ સમજાય છે અંતે, પરંતુ એમના મોટા દીકરા નાભી એ નાભીના મેરુદેવી સાથે લગ્ન થયા. એમ પણ પુત્ર નહોતો. એમણે યજ્ઞ કર્યો, ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને ભગવાને જ સ્વયં એમની ઉપર રાજી થઈને કીધું છે કે હું જ તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. અને ભગવાન મેરુદેવીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે અને ભગવાન ઋષભદેવ રૂપે અવતાર ધારણ કર્યો છે. બોલો ઋષભદેવ ભગવાનની જય. આ ઋષભ ભગવાન યોગ આચાર્ય છે. એ ઋષભદેવ ભગવાન વ્યવહારમાંથી ખૂબ વિરક્ત રહ્યા છે. એક રાજ્યની અંદર જ્યારે વરસાદ ઇન્દ્રએ વરસાયો, ભગવાન ખૂબ ઐશ્વર્યશાળી છે. એમણે અજનાબ ખંડમાં વરસાદ વરસાયો છે. ખૂબ ગુણિયલ છે. પિતાએ એમને રાજ્યભાર સોંપી દીધો છે અને માતા પિતા બંને બદ્રિકાશ્રમની અંદર તપ કરવા ગયા છે. આ લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા છે. દેવ ભગવાનને સમય જતા 100 પુત્ર થયા અને ભરતજીમાં સૌથી મોટેરા છે. એક દિવસ ઋષભદેવ ભગવાન ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પધાર્યા છે. ત્યાં પુત્રોના સાંભળતા જ પોતાના પુત્રોને ઉપદેશ કર્યો છે. ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે. નાયમ દેહો દેહ ભાજામ રુલો કષ્ટાન કામાન અર્હતે વિંગ ભુજાયે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ ઇત્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. ઋષભદેવ ભગવાન પોતાના પુત્રને કહે છે કે હે પુત્રો, આ મર્ત્ય લોકમાં આ મનુષ્ય શરીર અત્યંત દુઃખમય છે. આ મનુષ્ય શરીર વિષય ભોગ ભોગવવા માટે નથી. આ ભોગો તો વિષ્ટા ખાનારા ભૂત કૂતરાઓને પડે છે. આ શરીરથી તપશ્ચર્યા કરી અંતઃકરણને શુદ્ધ કરી અને પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય શરીર ભગવાને આપણને આપ્યું છે. મનુષ્ય દેહની દુર્લભતા શું છે તેનો બોધ ઋષભદેવ ભગવાને પોતાના પુત્રને આપ્યો છે. સાચો પિતા એને કહેવાય જે પોતાના પુત્રને સાચો માર્ગ બતાવે. કેવળ પુત્રને જન્મ આપવો એ બહુ મોટી વાત નથી, પણ પુત્રને સદ સંસ્કાર ના આપ્યા, એને મંદિરે જતો ન કર્યો, એની અંદર સંસ્કારનું સિંચન ન કર્યું, તો એ પુત્ર શું કામનો?
માતા પિતાની પહેલી ફરજ છે કે પોતાના પુત્રની અંદર સંસ્કારનું સિંચન કરે. બાલ્ય અવસ્થાની અંદર બાળક હંમેશા માતા પિતાનું આચરણ જોઈને જ આચરણ કરતો હોય. પિતા નિત્ય પ્રત્યે જો મંદિરે જતા હોય અને નાનો એવો 3-4 વર્ષનો બાળક પિતા આંગળી પકડીને દરરોજ મંદિરે આવે, પિતાને કેવું નથી પડતું કે તું દંડવટ કર. એ પિતા દંડવટ કરવા માંડે ને પેલો છોકરો પણ પિતાને જોઈને દંડવટ કરવા માંગતો હોય છે. કારણ કે બાળકમાં કોઈ પ્રકારનું જ્ઞાન નથી હોતું, પરંતુ એ જોઈને બધું અનુકરણ કરે છે. આપણે જો મંદિરે જતા હશું, દેવ દર્શને જતા હશું, સવાર સાંજ 5 માળા ઘરની અંદર ફેરવતા હશું ને, તો દીકરો પણ જોઈ જોઈને 5 માળા ફેરવતો થશે. આપણે ઘરના ફળિયાની અંદર સંધ્યાનો સમય થાય, ખાટલો ઢાળી બીડી પીએ ને તો છોકરો જોઈને એક દિવસ બીડી જ પીવાનો છે. સંધ્યા સમયે નિત્ય પ્રત્યે મંદિરે જવાનું શાસ્ત્રોની અંદર લખ્યું છે. એ સંધ્યા સમયે આપણે મંદિરે નહીં જઈએ તો આપણા છોકરા પણ ક્યારે મંદિરે જવાના નથી. આપણા પુત્રોની અંદર સત્સંસ્કારનું સિંચન કરવું એ માતા પિતાની મોટામાં મોટી ફરજ છે. જે માતા પિતા પોતાના પુત્રની અંદર સારા સંસ્કારો રેડતા નથી અને પોતે અનિષ્ટ આચરણ કરે છે, માતા પિતા જ પોતાના પુત્રના દુશ્મનો હોય છે. આપણે એવી અપેક્ષા હંમેશા રાખતા હોઈએ કે મારો પુત્ર ધ્રુવ જેવો થાય, મારો પુત્ર પ્રહલાદ જેવો થાય, પણ કોઈ દિવસ આપણે એવો વિચાર કર્યો છે કે હું સુનીતિ જેવી છું, કે હું કયા જેવી છું? આપણે જ્યારે કંઈક બનીએ તો આપણો પુત્ર એવો કંઈક. આપણે કોઈના સદગુણી પુત્રને જોઈને એમ થાય કે આના જેવો મારો દીકરો હોય તો કેવું સારું. સારા પુત્રની તો દરેકની ઈચ્છા હોય છે, પણ સારો પેલા જ્યાં સુધી આપણે નથી બનતા ત્યાં સુધી કોઈ દિવસ પુત્ર સારો બનવાનો નથી. આપણે આપણા પુત્રને જો નિર્વ્યસની રાખવા માટે ઈચ્છા રાખતા હોઈએ તો આપણે પેલા નિર્વ્યસની થવું પડે છે. આપણે એવું ઈચ્છતા હોઈએ કે મારો દીકરો જ્યાં ત્યાં ઊભો ન રહે, બજારની અંદર, દુકાનોની અંદર, થિયેટરની અંદર બહુ ઓછો, એવી આપણે જો અપેક્ષા રાખતા હોઈએ તો આપણે પેલા બધું બંધ કરવું પડે છે. તો જ પુત્રની અંદર એવા સંસ્કારો ઉતરવાના છે. સવાર સાંજ નિત્ય પ્રત્યે ઘરની અંદર સારા એક કુટુંબને ભેગા કરીને એક વચનામૃત વાંચે, ભગવદ્ ગીતા એક અધ્યાય વાંચે, ભાગવતનો એકાદો અધ્યાય વાંચે, બે ભગવાનની વાતો કરે, કઈ રીતે જીવન જીવવું એની 2-5 પંક્તિઓ રજૂ કરે, ધ્રુવ, પ્રહલાદ આદિ ભક્તોના આખ્યાનો એમને સંભળાવે. આ માતા પિતાની મોટામાં મોટી પેલી ફરજ છે. અહીંયા ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે કે આ મનુષ્ય જન્મ ભગવાને આપણને આપ્યો છે ને, પરમેશ્વર મેળવવા માટે આપ્યો છે, એ વિષય ભોગ માટે આપણને આપ્યો નથી. આ મનુષ્ય શરીર દ્વારા આપણે પરમેશ્વરને પ્રાપ્ત કરવા જોઈએ. જે મનુષ્ય પરમેશ્વરને માર્ગ પોતાના સંતાનને બતાવતો નથી, એ મનુષ્ય જ પોતાના ભાવિ પેઢીનો દુશ્મન બને છે. માતા મેનાવતી ઝરૂખાની અંદર ઊભા હતા. પોતાનો પુત્ર ગોપીચંદ એ નીચે આજ રાણીઓ અને દાસીઓથી ઘેરાય અને સ્નાન કરી રહ્યો હતો. રાજોપચારથી જેમ સ્નાન થતું હતું. ગોપીચંદ મહારાજ ચક્રવર્તી સમ્રાટ છે. અનેક રાણીઓ છે, દાસ દાસીઓ છે. પિતાંબર પહેરેલું છે, એમનો ઉપરનો શરીરનો ખુલ્લો છે.
રાણીઓ એને પંચોપચાર વિધિથી સ્નાન કરાવી રહ્યા છે. કંચનની કાયા જેવું એ ગોપીચંદ મહારાજનું શરીર છે. સુખ સુખના જેમને ત્યાં ઢગલાઓ છે. ઉપર ઝરૂખા મેનાવતી ઊભા છે. મેનાવતીની દ્રષ્ટિ પોતાના પુત્ર ઉપર ગઈ છે. પોતાના પુત્ર ઉપર એમની દ્રષ્ટિ જતા મેનાવતીના આંખમાંથી અશ્રુ પડ્યા છે. શીતળ જળથી જ્યાં સ્નાન થઈ રહ્યું હતું એ સમયે ગરમ અશ્રુના બિંદુ ગોપીચંદ મહારાજના શરીર ઉપર પડ્યા. ગોપીચંદ મહારાજની દ્રષ્ટિ ઉપર ગઈ. જોયું તો ઝરૂખામાં માતા મેનાવતી રડતા હતા. ગોપીચંદ મહારાજાએ સ્નાન વિધિ પૂર્ણ કરી રાજ પોશાક પહેરી ઉપર ઝરૂખામાં પોતાની માતા પાસે ગયા છે. પોતાની માતાને કહે છે કે માતા તમે કેમ આજ રડતા હતા? તમારું રડવાનું કારણ શું છે? માતા મેનાવતી કહે છે કે દીકરા તારા શરીર સામે જોઈને મને આજ રડવું આવ્યું. તારા પિતાનું શરીર પણ તારા જેવું જ કંચન વર્ણી કાયાવાળું હતું. એકદમ સુંદર અને હૃષ્ટપુષ્ટ હતું. એમનો પણ નિત્ય નિરંતર પંચોપચારથી રાજવિધિથી થતો હતો. આજે એ કંચન વર્ણી કાયા તારા પિતાની ધૂળ તાણી થઈ ગઈ છે, રાખ બની ગઈ છે. મને મનમાં વિચાર થયો કે એક દિવસ તારું શરીર પણ રાખ થઈ જવાનું છે. આ શરીરને તું કેટલો બધો શણગારી રહ્યો છે. અનેક પ્રકારના સુગંધી દ્રવ્યોથી તારું નિત્ય પ્રત્યે સ્નાન વિધિ થાય છે. તું જેને સુગંધીમાન રાખવા માટેની વિવક્ષા રાખે છે, શરીર એક દિવસ રાખ બની જવાનું છે. આ વિચાર આવતા મને રુદન થયું. મારા આંખમાંથી અશ્રુઓ પડી ગયા. ગોપીચંદ મહારાજ માતાને કહે છે કે માતા તો પછી મારે કરવું શું? ત્યારે માતા મેનાવતી ગોપીચંદ મહારાજને કહે છે પુત્ર, આ શરીર ભગવાને તને અને મને આપ્યું છે ને એ પરમેશ્વરને મેળવવા માટે આપ્યું છે. આ શરીરને તું જો શણગારે રાખીશ, સુગંધિત દ્રવ્યોથી એનું લેપન કરી રાખીશ ને તો શરીર દિવસ નષ્ટ થઈ જ જવાનું છે. આ શરીર દ્વારા જો પરમેશ્વરનું નામ લેવામાં નહીં આવે, આ મુખ દ્વારા ભગવાનનો જાપ કરવામાં નહીં આવે, ભગવાને આપણને જે નેત્ર આપ્યા છે નેત્ર દ્વારા પરમેશ્વરની મૂર્તિનું દર્શન કરવામાં નહીં આવે, અને આપણને જે કાન આપ્યા છે એના દ્વારા ભગવાનની કથા શ્રવણ કરવામાં નહીં આવે, તો આ બધા ઇન્દ્રિયો અંતઃકરણ એક દિવસ તો ધૂળધાણી થઈ જવાના છે. માટે દીકરા, સાચો માર્ગ તો એ છે કે આ રાજ્યને છોડી જંગલમાં જઈ તપશ્ચર્યા કરીને પરમેશ્વરનું આરાધન કર અને મુક્તિના માર્ગ તરફ જા. આજે માતા પોતાના પુત્રને ઉપદેશ આપે છે, જેની પાસે અઢળક સંપત્તિ છે, સુખનો તૂટો નથી. રાજ રાણીઓ, દાસ દાસીઓ, ગોલાઓ, સૈનિકો બધું જ છે. આજે મહારાણી થઈ રાજમાતા થઈને પોતાના પુત્રને ઉપદેશ આપે છે. અને ગોપીચંદ મહારાજને માતા શબ્દો લાગી ગયા અને ગોપીચંદ મહારાજે સંપૂર્ણ રાજ્યનો ત્યાગ કરી, સ્ત્રી પરિવારનો ત્યાગ કરીને જંગલની અંદર જતા રહ્યા છે. આને સાચી માં કહેવાય. જેમાં પોતાના પુત્રને પરમેશ્વરનો માર્ગ નથી બતાવતી, એ માતા કુમાતા સમાન છે. માર્કંડે પુરાણની અંદર મદાલસાની કથા આવે છે. આ સતી મદાલસા થયા. એ મદાલસાના વિશ્વાવસુ ગંધર્વની પુત્રી એ મદાલસાના ઋતુધ્વજની સાથે લગ્ન થયા. એ ઋતુધ્વજની સાથે લગ્ન થયા એટલે મદાલસાએ એક શરત કરી કે મારી તમારી સાથે લગ્ન કરવા માટેની એક શરત છે કે આપણને જે પુત્રો થાય ને પુત્ર ઉપર કેવળ મારો એકનો જ અધિકાર રહેશે.
ઋતુધ્વજને એના પ્રત્યે ખૂબ આસક્તિ હતી. પરિણામે મદાલસાની આ શરત એમને માની લીધી. સમય જતા મદાલસાને પુત્ર થયો. હજી પુત્ર પારણિયાની અંદર ઝૂલતો તો. મદાલસા હજી એને ઝૂલાવે ને, આપણે બાળક રડતો હોય તો કેવા ગીત ગાય, તારો બાપ બાવો આવશે. અહીંયા સતી મદાલસા પોતાના પુત્રને શું કહે છે? ઘોડિયાની અંદર ઝૂલે છે અને સતી મદાલસા એને ઉપદેશ આપે છે, શુદ્ધોસી, તું શુદ્ધ છો. બુદ્ધોસી, તું બુદ્ધ છો. નિરંજનોસી, તું માયાથી રહિત નિરંજન છો. સંસાર માયા વિવર્જિતોસી, તું સંસાર અને માયાથી વિરક્ત છો. સંસાર સ્વપ્નમ ત્યજ મોહજાલમ મદાલસા વાક્યમ ઉવાચ પુત્રમ. આ સંસાર છે એ સ્વપ્ન સમાન છે. આ સંસાર રૂપી મોહજાલ તું ત્યાગ કરી દે. હે પુત્ર, તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો, માયાથી રહિત છો. હાલતો ચાલતો ને સેજ સમજનો થાય ને પોતાના પુત્રને જંગલની અંદર મોકલી દે. ને જંગલની અંદર મોકલી દેજો. બીજો પુત્ર એને સુબાહુ થયો. એ સુબાહુને પણ એવી રીતના પારણાની અંદર ઝુલાવે. કારણ કે પોતાના પતિની સાથે એમણે શરત કરી હતી કે મારા પુત્ર ઉપર કેવળ મારો એકનો જ અધિકાર, મારે એને જે કરવું હશે ને તે કરીશ. ઋતુધ્વજ બોલી શકતા નથી. એ સુબાહુ થયો. સુબાહુને પણ એવો જ ઉપદેશ આપીને એને જંગલની અંદર મોકલી દીધો. ત્રીજો પુત્ર થયો, એમનું નામ શત્રુમર્દન પાડવામાં આવ્યું. એમને પણ એ જ પ્રમાણે પારણિયામાંથી જેવા સંસ્કારો આપ્યા. હજી એ સેજ સમજણો થાય ને તો સંસારમાંથી એમને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. ઘર છોડીને રહે. ચોથો પુત્ર અલર્ક થયો. પિતાને ચિંતા થઈ, આમને આમ જો 3 પુત્રો તો એને વનની અંદર મોકલી દીધા. આ બધા જ પુત્રોને મોકલી દેશે તો પછી મારું રાજ્ય કોણ ચલાવશે? અંતે ઋતુધ્વજ અલર્કને રોકી રાખ્યો છે. અલર્કને પોતાની માતા પાસે જવા ન દે. પોતાની માતા પાસે જાય તો એને ઉપદેશ આપે ને. ઋતુધ્વજ અલર્કને પોતાની પાસે ને પાસે રાખે, કોઈ માતા પાસે જવા ન દે. મદાલસાએ વિચાર કર્યો કે અલર્ક સંસારમાં બંધાઈ જશે તો બહુ ખોટું થશે. એટલે મદાલસા યુક્તિ કરી પોતાનો મોટો પુત્ર વિક્રાંત જંગલની અંદર ગયો તો તપશ્ચર્યા કરતો તો સૈનિક દ્વારા એને બોલાવ્યો અને કીધું છે કે તું પાછો આવ. એકાંતની અંદર બેસાડીને વાત કરે છે, તારા નાના ભાઈ અલર્કને તમારા પિતા મારી પાસે આવવા દેતા નથી. એને સંસારમાં આસક્તિ થશે, બંધન થશે તો એની મુક્તિ બગડશે. માટે તમે એક કામ કરો, તમે સૌથી મોટા છો, સંસાર શું છે એ બધું તમે જાણો છો. સંસારમાં રહેવા જેવું છે નહીં. અને રાજ્યની અંદર હંમેશા મોટા પુત્રનો પહેલો અધિકાર હોય. તમે રાજ્ય ચલાવો. અને ઋતુધ્વજે રાખી મૂકાતા પોતાની પાસે એક જ પુત્ર હતો. પરંતુ વિક્રાંત આવ્યો એટલે વિક્રાંતે રાજ્યની માગણી કરી કે હું તમારો સૌથી મોટો પુત્ર છું, માટે રાજ્ય મને મળવું જોઈએ. વિક્રાંત ગાદી ઉપર બેઠા. અલર્કને તો હવે રાજ્ય મળે તેમ હતું નહીં. ઋતુધ્વજને થોડોક સંતોષ થયો કે વિક્રાંત હવે મારી ગાદી સંભાળે છે, હવે કઈ ચિંતા નથી. પછી અલર્કને એની માતા પાસે જવા દીધું. એટલે અલર્ક માતા પાસે આવવા માંડ્યો. માતા એને ઉપદેશ આવવા માંડ્યા, આ સંસાર મિથ્યા છે, માયારૂપ છે, આ રાજ્ય બધું મિથ્યા છે, એક દિવસ નષ્ટપ્રાય થઈ જવાનું છે. જો તું આમાં આસક્ત થઈશ ને તો તું બંધન થઈશ, તારી મુક્તિ નહીં થાય. અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડશે. લખ 84 ને ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, બાપને વાલી બાયડી તે છોકરાને પરણાવે, અને સાધુને વાલા ભગવાન તે જીવના હૈયામાં ઘાલે. બાપ આપી આપીને શું આપે?
પોતાની પાસે જે કઈ સંપત્તિ હોય, 2-3 પુત્રો હોય તો ભાગ પાડીને થોડુંક આપે ને પરણાવી દે, લગ્ન કરી દે, હવે તું તારે ખાડામાં મોજ કર. પણ અહીંયા સાચું માતૃત્વ અને સાચું પિતૃત્વ એનું દર્શન થાય છે આપણને. આ કથા આપણને એ ઉપદેશ આપે છે કે આપણે કઈ રીતે જીવન જીવવું, આપણા પુત્રોને આપણે કેવા સંસ્કારો રેડવા. કેવળ કથા સાંભળવાથી, એક કાને સાંભળીને બીજી કાને નાખી દીધા જેવી આ કથાઓ નથી. આ શાસ્ત્રોની અંદર એના ચરિત્રો લખાયા છે જેણે પરમેશ્વરનો માર્ગ જેમણે જેમણે બતાવ્યો છે, એના નામ લખાયા છે. અહીંયા ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે. ઋષભદેવ ભગવાનના ઉપદેશથી 100 પુત્રોમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણો થઈ ગયા, 9 યોગેશ્વરો થયા, 9 રાજકુમારો થયા અને એક સૌથી મોટેરા પુત્ર ચક્રવર્તી સમ્રાટ ભરત થયા. ભરતને પોતાનું સંપૂર્ણ રાજ્ય સોંપવામાં આવ્યું છે. 9 યોગેશ્વરોની અંદર કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિત અને ચમસ, કરભાન, આ 9 યોગેશ્વરો થયા. એ 9 યોગેશ્વરો તપ કરવા માટે જંગલની અંદર જતા રહ્યા છે. 9 રાજકુમારોને 9 દ્વીપો વેચવી આપવામાં આવ્યા છે અને સર્વના ઉપરી તરીકે ભરત મહારાજ ચક્રવર્તી સમ્રાટ થયા છે. ઋષભદેવ ભગવાન જગતથી વિરક્ત થઈ પોતાના પુત્રને સંપૂર્ણ સોંપી અને જંગલની અંદર જતા રહ્યા છે. શાસ્ત્રોની અંદર 4 પ્રકારની અવસ્થાઓ લખેલી છે. મનુષ્યની આયુ 100 વર્ષની હોય, 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ માટેના, 25 થી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ અને ત્યાર પછી 51 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ અને 75 થી 100 વર્ષ સુધીનો સંન્યાસ આશ્રમ લખેલો છે. આ કળિયુગની અંદર વાનપ્રસ્થ અને સંન્યાસનો નિષેધ કરેલો છે, પરંતુ એના માટે ગુણાતીતાનંદ સ્વામી અને આપણા મોટા મોટા સદગુરુ સંતોએ આ મંદિરો બનાવ્યા છે ને, મંદિરો વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ માટે જ બનાવ્યા છે. 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ સારી રીતે ભોગવાઈ ગયા પછી, પોતાના પુત્રોને વ્યવસ્થિત રીતે ધંધે ચડાવી દીધા પછી, પરણાવી દીધા પછી, એમને બધી જ ઘરની જવાબદારીઓ સોંપી અને વાનપ્રસ્થની અંદર, મંદિરોની અંદર જઈને ભજન કરવું જોઈએ. આ શાસ્ત્રકારોએ મનુષ્ય માટે વ્યવસ્થા બધી ગોઠવેલી. બજારમાં બેસવા માટે, કેટલા ઉપર બેસવા માટે વ્યવસ્થા નથી ગોઠવી. આ મંદિરો, હવેલીઓ, આ બધું જે બનાવવામાં આવે છે ને, એ વ્રત માટે જ કરેલું છે. એનો અર્થ એવો નથી કે યુવાનોએ, બાળકોએ જવું નહીં, પણ બાલ્ય અવસ્થામાંથી અને યુવાન અવસ્થામાં જો જવાનો આગ્રહ રાખ્યો હોય ને, તો વૃદ્ધા અવસ્થામાં ત્યાં બેસવાનું થોડુંક ફાવે. પણ બાળપણથી કે યુવા અવસ્થાની અંદર મંદિરનું ક્યારે પગથિયું ચડ્યા ન હોય તો પછી વૃદ્ધા અવસ્થાની અંદર તો કેમ ફાવે? જે રસ્તે ગયા ન હોય, નવો રસ્તો હોય, ત્યાં સ્વાભાવિક રીતે અડચણ થવાની જ છે. પણ બાલ્ય અવસ્થામાંથી જો મંદિરે જવાની ટેવ રાખી હોય તો ખૂબ ફાવે. બાલ્ય અવસ્થાની અંદર ને યુવા અવસ્થાની અંદર કેબીને બેસવાનું, ઓટલે બેસવાનું, ચોરે બેસવાનું પસંદ કર્યું એટલે વૃદ્ધા અવસ્થાની અંદર ત્યાં જ ફાવે, કારણ કે પહેલેથી ટેવ પડી ગઈ છે ને. હંમેશા બાલ્ય અવસ્થામાંથી જે પરમેશ્વરને ભજવા જોઈએ આવું સમજે છે ને, એના જેવો કોઈ બુદ્ધિશાળી મનુષ્ય ન કહેવાય. ઋષભદેવ ભગવાન રાજ્ય છોડીને જતા રહ્યા છે. આ બાજુ દિગંબર અવસ્થાની અંદર, ઉન્મત્ત અવસ્થાની અંદર, સંન્યાસીના વેશમાં મૌન વ્રત ધારી ગામડાઓ, શહેરોને વટાવતા વટાવતા ગાઢ જંગલની અંદર ગયા છે. શરીરની અવસ્થા હાવ ભૂલી ગયા છે.
મળ અને મૂત્રની અંદર તેઓ આડોટે છે. જે રીતે દેહનું અભિમાન ટળે એવું આચરણ કરે છે. સ્વાદની આસક્તિને તોડવા માટે થઈને ઋષભદેવ ભગવાને મુખમાં પાણો રાખ્યો છે. ઇન્દ્રિયોની લોલુપતા કઈ રીતે ઘટે, સ્વાદની આસક્તિ, જીવવાની આસક્તિ કઈ રીતે ટળે, એ માટે ઋષભદેવ ભગવાને મુખમાં પાણો રાખ્યો ને કહે છે કે આને તું ખા. હજારો થયા તે અનેક પ્રકારના મિષ્ટ ભોજનો ખાધા છે, ચાખ્યા છે, છતાં પણ તને હજી તૃપ્તિ થઈ નથી ને, એટલા માટે તું આ પાણાને ખાધા કર. આવી રીતે ઋષભદેવ ભગવાને દેહની આસક્તિ, ઇન્દ્રિયો, અંતઃકરણની આસક્તિઓને છોડી છે. ઋષભદેવ ભગવાન ને સિદ્ધિઓ વરવા માટે આવી છે, છતાં પણ ઋષભદેવ ભગવાને સિદ્ધિઓનો પણ સ્વીકાર કર્યો નથી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે જે યોગી હોય, ત્યાગી હોય, તેમણે ક્યારેય પણ મનનો વિશ્વાસ ન કર્યો. તેવી રીતે ઋષભદેવ ભગવાનની પાસે સિદ્ધિઓ આવી અને ઋષભદેવ ભગવાને વિચાર કર્યો કે હું સિદ્ધ દશાને પામી ગયેલો છું, છતાં પણ જો સિદ્ધિનો સ્વીકાર કરીશ, મનનો શુભ ભરોસો ક્યારે એમાં આસક્ત થઈ જાય. એટલા માટે અને બીજા ત્યાગીઓની શિક્ષા માટે થઈને ઋષભદેવ ભગવાને એ સિદ્ધિઓનો પણ સ્વીકાર ન કર્યો. ઋષભદેવ ભગવાને પોતાના શરીરને દાવાનળની અંદર બાળી દીધું છે. આ બાજુ ભરતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ થયા છે. સારું એ પૃથ્વીનું શાસન પોતે એકલા જ ભોગવે છે. ભરત મહારાજ ને એક દિવસ મનની અંદર વિચાર થયો છે, પોતાના પિતાના વચનો યાદ આવ્યા છે. મારે પુત્રો થયા, પુત્રો બધા પરણી ચૂક્યા છે, એમને ત્યાં પણ પુત્રો થયા છે. હવે મારે આ રાજ્યનો ત્યાગ કરવો જોઈએ. મારા પિતાએ મને ખૂબ સમજાવેલો, અમને ખૂબ આત્મતત્વનો બોધ આપેલો, આ શરીરની નશ્વરતા વિશે ખૂબ સમજાવેલું, છતાં પણ દેહની આસક્તિને કારણે રાજ્ય લીધું છે. રાજ્ય મેં ઘણા વર્ષો સુધી ભોગવ્યું, હજી હું કેટલા વર્ષો સુધી ભોગવીશ. આ રાજ્યમાંથી આસક્તિ હવે મારે તોડવી જોઈએ. આવો વિચાર કરી અને રાજ્યનો ત્યાગ કરવા માટે થઈને વિચાર કરે છે. પોતાના પુત્રને રાજ્યનો ભાર સોંપી ભરત મહારાજ પુલહાશ્રમની અંદર તપ કરવા માટે થઈને ગયા છે. આ ભરત ચરિત્ર છે ને ખૂબ જ સમજવા જેવું છે. નાનામાં નાના તુચ્છ પદાર્થની અંદર પણ જીવાત્મા કેવી આસક્તિ થાય છે. સુંદર રૂપવાન સ્ત્રીમાં જ આસક્તિ થાય, સંપત્તિમાં જ આસક્તિ થાય એવું નથી, પણ અલ્પ એવી વસ્તુમાં પણ જો આસક્તિ થાય ને તો એ પણ જન્મને લેવડાવી શકે છે. જ્યાં સુધી મન નિર્વિષય અને નિર્વિકારી ન બને ત્યાં સુધી કોઈ દિવસ પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભરત મહારાજ પુલહાશ્રમને વિશે તપશ્ચર્યા કરે છે. હરિહર ક્ષેત્રમાં ગંડકી નદીના કિનારા ઉપર નાની એવી કુટિયા બનાવેલી છે. એક સુંદર વેદિકા બનાવી છે. વેદિકા ઉપર બેસી પોતે ભગવાનના નામનો જાપ કરે છે. આસપાસના પ્રાંતમાંથી, પ્રદેશમાંથી તુલસી પત્ર, પુષ્પ, ફળ જે કંઈ મળે એનાથી ગંડકી નદીને અંદર રહેલા શાલિગ્રામની પૂજા કરે છે. વિષ્ણુના સ્વરૂપરૂપ શાલિગ્રામનું પૂજન કરે, હાથમાં માળા લઈ વિષ્ણુનો જાપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે. સમય પછી સમય વ્યતીત થતો જાય છે. ધીરે ધીરે ભરતજીએ પોતાની તમામ તૃષ્ણાઓ દૂર કરી છે. ભરત મહારાજનું મન હવે જગતના પદાર્થોમાંથી ધીરે ધીરે છૂટવા લાગ્યું છે અને ભગવાનમાં એમની વૃત્તિ લાગી જાય છે. ભરત મહારાજ હવે ધ્યાન કરે છે. ભગવાન વિષ્ણુનું એમને દર્શન લાગ્યું છે. સાંજે ગંડકી નદીની અંદર સ્નાન કરવા માટે જાય છે. પ્રાતઃ સંધ્યા કરે, મધ્યાહન સંધ્યા કરે, સાયં સંધ્યા કરે છે.
એ સંધ્યા વેળાએ ભગવાન વિષ્ણુનો જાપ કરે છે. હવે તો એ ભરતજીનું સારો એ દિવસ ભગવાન વિષ્ણુના સ્મરણ વગર રહી શકતા નથી. સવારથી પ્રાતઃકાળથી જ્યારે જાગે છે ત્યારથી લઈને શયન કરે ત્યાં સુધી એમનું મન હવે ભગવાનમાં રત રહેવા લાગ્યું છે. જ્યારે સ્મરણ કરે ત્યારે વિષ્ણુનું એમને દર્શન થવા લાગ્યું છે. એક દિવસનો સમય છે. ભરત મહારાજ પ્રાતઃકાળના સમયે ગંડકી નદીના મધ્ય ભાગની અંદર જઈ અને પ્રાતઃ સંધ્યા કરી રહ્યા છે. જ્યારે પ્રાતઃ સંધ્યા કરે છે એ જ સમયે એક એવી ઘટના ઘટી. નદીના પ્રવાહથી થોડે દૂર આગળના ભાગની અંદર એક ગર્ભિણી હરણી ત્યાં પાણીની ઈચ્છાથી નદી કિનારે આવી છે. પાણી પીવા માટે જ્યાં તૈયારી કરે છે એ જ સમયે ભયંકર સિંહની ગર્જના સંભળાણી અને સિંહની ગર્જના સંભળાતી એ ગર્ભિણી હરણી અત્યંત ભયભીત થઈ ગઈ અને ભયમાં ને ભયમાં એ સિંહથી બચવા માટે થઈ અને ગંડકી નદીને પાર કરવા માટે થઈને એમણે ઠેક લગાવી છે. અત્યંત ભયને કારણે માર્ગની અંદર વચ્ચે જ ગંડકી નદીના પ્રવાહના મધ્ય ભાગમાં જ એ હરણીનું ગર્ભ સ્રવી ગયું છે. નવજાત શિશુ પાણીના પ્રવાહમાં વહેતું થયું. આ બાજુ અકાળે ગર્ભ સ્રવી જવાથી હરણીને અત્યંત પીડા થઈ, કષ્ટ થઈ અને કષ્ટ થવાથી સામે કિનારે હરણી પડીને મૃત્યુ પામી છે. નવજાત શિશુ પાણીના પ્રવાહમાં તણાતું તણાતું આગળ ચાલે છે. ભરત મહારાજ જ્યાં પ્રાતઃ સંધ્યા કરે છે એની નજર સમક્ષ જ આ ઘટના ઘટેલી. સિંહની ગર્જના પણ ભરતજીએ સાંભળી. સિંહના ભયથી ત્રસ્ત થઈ અને હરણી કૂદવા માટે તત્પર થઈ મધ્ય ભાગની અંદર ગર્ભ સ્રવી ગયો. નવજાત શિશુ પાણીમાં તણાતું પોતા તરફ આવી રહ્યું છે. આ બધું જોઈ ભરતજીના મનની અંદર દયા ઉત્પન્ન થઈ છે. આ નાનું એવું હરણનું બચ્ચું એમની માં સામે કિનારે મૃત્યુ પામી છે. હવે આ બચ્ચાનું કોણ હોઈ શકે? ભરતજીના હૃદયમાં દયા ઉત્પન્ન થતા પાણીના પ્રવાહમાં વહેતા બચ્ચાને એમણે ઉઠાવ્યું છે, પોતાના કુટિયાની અંદર લાવે છે. ભરત મહારાજે એમનું લાલન પાલન અને પોષણ કરવા લાગ્યા છે. ભરતજીના હૃદયની અંદર દયા ઉત્પન્ન થઈ છે. આ બાળક માટે હવે જો કોઈ આધાર હોય ને તો મારા સિવાય બીજું કોઈ નથી. નાનું નાનું એકદમ તૃણ હોય એને તોડી અને હરણના બચ્ચા માટે લાવે છે. આસપાસના પ્રદેશોની અંદર કોઈ ગાયો ભેંસો કે બકરીઓ હોય તો એનું દૂધ લઈ આવી અને હરણના બચ્ચાને પાય છે. ધીરે ધીરે બદરનું બચ્ચું મોટું થવા લાગ્યું છે. આ ભરતજી જે અત્યંત અનાસક્ત છે, જેમણે ચક્રવર્તી સમ્રાટનું રાજ્યનો ત્યાગ કરેલો છે, પરંતુ જે જંગલની અંદર ગંડકી નદીના કિનારે પુલાશ્રમમાં તપશ્ચર્યા કરવા માટે આવેલા વિષ્ણુનું આરાધન કરતા કરતા એમના મનની વૃત્તિ વિષ્ણુમાં અત્યંત આસક્ત થઈ ગયેલી છે. પરંતુ દયાને કારણે સ્નેહવશ એ મૃગના બાળકના વિચારો હવે ભરતના માનસની અંદર પ્રગટ થવા લાગ્યા છે. જેમનું મન સવારથી સાંજ સુધી વિષ્ણુ સિવાય કોઈનું ચિંતન નહોતું કરતું, એ હવે ક્યારેક ક્યારેક મૃગના બાળકનું ચિંતન કરવા છે. સુંદર મજાનું કોમળ શરીર છે. ભરત મહારાજ એ મૃગના બાળક ઉપર હાથ ફેરવે છે. એ સરસ મજાની રૂવાટી ઉપર હાથનો સ્પર્શ થતા ભરત રાજાને ખૂબ આનંદ થવા લાગ્યો છે. એ મૃગ બાળકમાં એમની પ્રીતિ થોડીક જાગૃત થવા લાગી છે. પછી તો ધીરે ધીરે એ બાળક ચાલવા લાગ્યું અને ભરતજી જ્યાં વેદિકા ઉપર બેસી અને ભગવાન વિષ્ણુનો જાપ કરવા માટે આંખો બંધ કરીને જ્યાં માળા કરીને એ જ સમયે પેલું
મૃગનું બાળક દોડી અને ભરતજીના ખોળામાં બેસી જાય છે. ભરતજી માળાને એક બાજુ મૂકી અને એ મૃગના બાળક ઉપર હાથ ફેરવા લાગે છે. પછી તો એના માટે કૂણું કૂણું ઘાસ લેવા જવું. મૃગના બાળકની પાછળ પાછળ ચાલવા લાગ્યા છે. ભરત મહારાજ પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયં સંધ્યા કરવા માટે ગંડકી નદીના કિનારા પ્રત્યે જાય ને તો પેલું મૃગનું બાળક પણ એમની પાછળ પાછળ જાય. ભરત મહારાજ ગંડકીના પ્રવાહની અંદર મધ્ય ભાગની અંદર જ્યાં જાય, પેલું મૃગનું બાળક એમની પાસે જવા માટે પાણીના પ્રવાહમાં જાય. એ સંધ્યાને પડતી મૂકી આ મૃગનું બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ન જાય એટલા માટે થઈને ભરતજી ફરીવાર બહાર આવે, કાંઠા ઉપર એમને મૂકે. ફરીવાર સંધ્યા કરવા માટે નદીના મધ્ય ભાગમાં આવે. પેલું મૃગનું બાળક ભરત મહારાજ પાસે જવાની તૈયારી કરે, પાણીમાં પડે. ભરત મહારાજ બરાબર હવે સંધ્યા પણ કરી શકતા નથી. ભરત મહારાજની મનની અંદર હવે એના વિચારો આવા મહિના છે, મૃગનું બાળક પાણીના પ્રવાહમાં તણાઈ જશે તો પછી એનો આધાર કોણ? એ મૃત્યુ પામશે, પાપનો જિમ્મેદાર હું થઈશ. જે ભરત મહારાજના મનની અંદર વિષ્ણુ સિવાય કોઈનું ચિંતન થતું નથી, હવે અડધો અડધ મૃગના બાળકનું ચિંતન થવા લાગ્યું છે. સંધ્યા બરાબર થતી નથી, વિષ્ણુનો જાપ બરાબર થતો નથી. એ મૃગનું બાળક હવે દોડાદોડી કરવા લાગ્યું છે. દૂર દૂર સુધી મૃગનું બાળક જવા લાગ્યું. ભરત મહારાજ સાંજના સમયે મૃગનું બાળક પાછું ના આવે ને તો ચિંતા કરવા લાગે છે. બાળક ક્યાં ગયું હશે? એમને ઊંઘ આવતી નથી. પોતાના આશ્રમને છોડી, કુટિયાને છોડી અને જંગલની અંદર આસપાસના પ્રદેશમાં જોવા જાય. જ્યાં એ મૃગનું બાળક હોય ને ત્યાંથી ઉઠાવીને પોતાને કુટિયામાં લાયા આવે. એ મૃગના બાળકને પેલા સુડાવે ને પછી પોતે સૂવે. ધીરે ધીરે તો એનો ક્રમ ભરતજીનો એવો થવા લાગ્યો, પોતે જે કઈ કંદમૂળ ખાય એની પહેલા મૃગના બાળકને ખવડાવે. જ્યાં સુધી એ મૃગનું બાળક ન ખાય ને ત્યાં સુધી ભરતજી કશું જ લેતા નથી. હવે ભરતજીની માટે આ મૃગનું બાળક એક જીવન થઈ ગયું છે. એક દિવસના સમય એક મૃગનું ટોળું ત્યાંથી પસાર થયું. આ મૃગના બાળકે જોયું કે આ તો બધા મારા જેવા છે અને હું જેમની પાસે રહું છું તો મારાથી વિરક્ત છે. દોડતું દોડતું કૂદકા અને છલાંગો મારતું એ મૃગના ટોળા ભેગું ભરી ગયું, જતું રહ્યું. આ બાજુ ભરતજી સાયમ ઢળવા આવી છતાં પણ મૃગનું બાળક પાસે આવ્યું નહીં. આસપાસના પ્રદેશોની અંદર શોધવા માટે ગયા, ક્યાંય પણ મૃગ મળ્યું નહીં. પરિણામે ભરતજી એટલા બધા ચિંતા મગ્ન થઈ ગયા કે મૃગનું બાળક મને છોડીને ક્યાં જતું રહ્યું છે. આખી રાત્રિ મૃગના ચિંતનમાં પસાર થઈ ગઈ. ભરત મહારાજને ઊંઘ નથી આવતી. જે ભરત મહારાજે ચક્રવર્તી સમ્રાટ હતા, રાજ્યનો ત્યાગ કરી દીધો હતો, સ્ત્રી પુત્ર પરિવાર સુખ સંપત્તિને છોડી દીધા હતા, એનાથી અનાસક્ત થઈ ગયા હતા. એ જ ભરત મહારાજ આજે એક મૃગના બાળકની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા છે કે વિષ્ણુનું સ્મરણ ચૂકી ગયા, એમની નિંદા હરામ થઈ ગઈ છે. પછી તો મૃગના ચિંતનમાં ને ચિંતનમાં, એના જ વિચારોમાં ને વિચારોમાં વિષ્ણુનું વિસ્મરણ થઈ ગયું અને મૃગનું જ સ્મરણ થવા આવ્યું. અંતે ભરત મહારાજનો અંતિમ દિવસ આવ્યો. શરીર છૂટ્યું અને શરીર જેવા વિચારોમાં છૂટ્યું ને એ જ વિચારોનું શરીર એને પુનઃ દ્વિતીય જન્મમાં પ્રાપ્ત થયું. એ મૃગનું ચિંતન કરતા કરતા એમનું શરીર છૂટવાથી એ મૃગને પેટે જન્મ ધારણ થયો. જે ચક્રવર્તી સમ્રાટ હતા એક આજ મૃગનું બાળક બન્યા છે. આ કથા આપણને એ સમજાવે છે કે અલ્પ એવી વસ્તુ પણ ક્યારે મનુષ્યને કયા માર્ગે પહોંચાડી દે છે ને એનું કંઈ નક્કી નથી થઈ શકતું. અને ગ્રહસ્થને હંમેશા પોતાના દીકરા કરતા પોતાના પૌત્રની અંદર ખૂબ જ લગાવ હોય છે.
એ બધું મૃગનું એક બાળકપણું જ છે. ભરતજી હવે મૃગ રૂપે થયા છે. કાલિંજર પર્વતની ગુફાની અંદર એમનો જન્મ થયો છે. શાલિગ્રામ તીર્થમાં પુલ્હાશ્રમની અંદર આશ્રમમાં એ મૃગનું બાળક ચાલ્યું ગયું છે. પરંતુ એ ભરત મહારાજને પરમેશ્વરની કોઈક એવી અનુગ્રહ દ્રષ્ટિ એમની ઉપર હશે, પરિણામે એને પૂર્વ જન્મનું જ્ઞાન રહી ગયું છે. મૃગના શરીરની અંદર પણ એમને મનની અંદર એમ છે કે હું એક દિવસ ચક્રવર્તી સમ્રાટ હતો, ઋષભદેવ ભગવાનનો પુત્ર હતો. મારા પિતાએ મને ઉપદેશ આપેલો, એ પિતાના વચનોને યાદ કરી ચક્રવર્તી સમ્રાટનું રાજ્ય છોડીને હું જંગલની અંદર ગયો, તપશ્ચર્યા કરી વિષ્ણુનું આરાધન કર્યું, એક મૃગના બાળકમાં આસક્ત થઈને આજે હું આ દશાને પામ્યો છું. જે જગ્યા ઉપર ભરત મહારાજ તપ કરતા હતા ને એ જગ્યા ઉપર પેલું મૃગનું બાળક ત્યાં આવીને ચારે તરફ જોયા કરે. આ જગ્યા ઉપર બેસીને હું એક દિવસ વિષ્ણુનો જાપ કરતો હતો, આજે મને મૃગનું શરીર પ્રાપ્ત થયું. પછી તો કઈ પણ વસ્તુ ખાધા પીધા વગર પશ્ચાતાપમાં એને પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. અને મૃગનું શરીર છૂટી અને ભરતજીને ત્રીજો જન્મ થયો છે. એ અંગીરસ ગોત્રની અંદર એક પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. પરંતુ બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ થયો તો પણ એમને પૂર્વનું જ્ઞાન એમને રહી ગયું છે. ભરત મહારાજને એ બ્રાહ્મણના વેશની અંદર પણ પૂર્વની તમામ સ્મૃતિઓ છે. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો છે. માતા પિતા એમને ભણાવવાનો ખૂબ આગ્રહ કરે છે, પરંતુ આ બ્રાહ્મણ પુત્ર કોઈ જગ્યાએ ધ્યાન આપતા નથી, ગાંડાની પેઠે વર્તા કરે છે. મનમાં વિચાર કરે છે, એકવાર મેં મૃગના બાળકમાં આસક્તિ કરી, સ્નેહ કર્યો તો મારે મૃગને કુખે જન્મ લેવો પડ્યો, આ ત્રીજો મારો જન્મ થયો. અને હવે જો હું માતા પિતામાં આસક્ત થઈશ, બેન ભાઈમાં આસક્ત થઈશ, તો પછી હજી મારે કેટલા જન્મ લેવા પડશે. આ રીતે વિચાર કરી અને બ્રાહ્મણ ગાંડાની પેઠે વર્તા કરે છે. એ ભરતજી અત્યંત ગાંડાના રૂપની અંદર રહે છે. પોતાના ભાઈઓ કોઈ કામ ચીંધે તો એ કામ પણ બરાબર રીતે કરતા નથી. માતા પિતા પરાણે એમને સ્કૂલે મોકલે તો સ્કૂલે પણ જતા નથી. ઘરમાં ખાય ન ખાય, ક્યારેક બજારની અંદર ફરવા જતા રહીએ, જે પણ કઈ વસ્તુ મળે ને એ વસ્તુ ખાઈને પોતાના શરીરને ટકાવે છે. અને એકદમ ગાંડાની પેઠે વર્તા કરે છે. અને શાસ્ત્રકારોએ લખ્યું છે કે જે ગાંડો થાય ને એ જ ભગવાન ભજી શકે. સુખજી ગાંડા, ધ્રુવજી ગાંડા, ગાંડા કે આધુ કુમાર, નારદજી તો એવા ગાંડા જેણે તૈજા ઘર બાર. જે આ સંસાર વ્યવહારમાંથી ગાંડો થાય ને એ જ ભગવાનને ભજી શકે છે. જગતની દ્રષ્ટિએ કદાચ ગાંડો કહેવાતો હશે, પણ ભગવાનની દ્રષ્ટિએ એના જેવો કોઈ ડાહ્યો નથી જે ભગવાનને ભજે છે. તે અહીંયા ભરતજી ગાંડાની પેઠે વર્તે છે. એક દિવસ એમના ભાઈઓએ એમને ખેતરનું ધ્યાન રાખવા માટે થઈને મોકલા છે. ખેતરમાં પક્ષીઓ અનાજને ચણી જાય છે. ભરતજી જરા પણ એમને ઉડાડતા નથી. ભરતજી મનની અંદર વિચાર કરે છે, જો પક્ષીઓને ઉડાડવામાં રહીશ ને તો પછી હું પરમેશ્વરનું ભજન ક્યારે કરીશ. મનમાં ભગવાનનો જાપ કરે છે, પણ બાહ્ય એવો આચાર છે કે બધાને એમ લાગે કે આ ગાંડો માણસ છે.
ખેતરની અંદર પક્ષીઓ બધા ચણી જાય છે. એક દિવસ ઘરની અંદર ભાઈઓએ ખૂબ માર માર્યો છે. ભાભીઓએ પણ ન કહેવાના શબ્દો કીધા છે અને ભાઈઓએ ભાભીઓના શબ્દો સાંભળીને એક દિવસ એમને ઘરની બહાર મોકલી દીધો છે. અને આ ભરતજી ગાંડાની પેઠે વરતા વરતા જંગલમાં જતા રહ્યા છે. આગળ એક શુદ્ર જ્ઞાતિનો સરદાર હતો. એને એક પણ પુત્ર નહોતો. એ ડાકુઓના સરદારને પુત્ર પ્રાપ્તિ માટે થઈને એક દેવી આગળ બલિ ચડાવી હતી. એક માણસને એમણે પકડ્યો. લૂંટારાઓ માણસને પકડીને લાવતા હતા. પાણી પીવા માટે લૂંટારાઓ તળાવ પ્રત્યે ગયા. એ સમયે પેલો માણસ ત્યાંથી લૂંટારાઓથી છૂટી અને ભાગી છૂટ્યો. લૂંટારાઓ આગળ જ્યાં ચાલતા હતા એમાં એને ભરતજી મળ્યા. ભરતજીને પકડી અને એ ડાકુઓના સરદાર પાસે લાવે છે. મહાકાળીનું એક મંદિર હતું. મંદિરની અંદર લીલું નાળિયેર વધેરવાનું હતું. જો લીલું નાળિયેર વધેરવામાં આવે તો ડાકુના સરદારને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. ભરતજીને લઈને આવ્યા છે. આ જડ ભરત જડની પેઠે વર્તનારા જેમને શરીરનું કંઈ પણ ભાન નથી એ તો ડાકુઓએ પકડા એમની સાથે સાથે ચાલ્યા જાય છે. મહાકાળાના મંદિરની અંદર લાવ્યા છે. જડ ભરતનું સારી રીતે પૂજન કરવામાં આવ્યું છે. જડ ભરતજી બધું જ સમજે છે આ લોકો મને શા માટે લાવ્યા છે, પરંતુ પોતે કંઈ બોલતા નથી, મૌન રહ્યા છે. જેને જન્મ અને મૃત્યુની કશી જ પડી નથી, પરંતુ મનમાં ને મનમાં વિષ્ણુનો જાપ કર્યા કરે છે. એ મારનારાએ મંત્રો બોલી અને એમનું પૂજન કરાયું છે. તીક્ષ્ણ તલવાર વડે જ્યાં એમનું મસ્તક કાપવા માટે જાય છે ને એ જ સમયે મહાકાળી પ્રગટ થયા છે. પોતાના હાથમાં રહેલા શસ્ત્રોથી એ તમામ સરદારોના અને ડાકુઓના મસ્તકો છેદી નાખ્યા છે. અને જડ ભરતની આગળ હાથ જોડીને માફી માગી છે કે તમારા જેવા ભગવદ ભક્તો નો સંહાર મારી પાસે થાય એવું કેમ ખમી શકું. છતાં પણ જડ ભરતને કંઈ જ નથી. જડ ભરત ત્યાંથી આગળ ચાલતા થઈ ગયા. માર્ગની અંદર ચાલતા ચાલતા એમને એક સિંધુ સૌવીર દેશના એક રાજા રહુગણનો યોગ થઈ જાય છે. ઇક્ષુમતી નદીના કિનારે રાજા રહુગણ પાલખીની અંદર બેસીને યાત્રા કરવા માટે નીકળ્યો હોય છે. પાલખીમાં ઉપાડનારો એક માણસ ખૂટતો હતો. 4 માણસોની જરૂર હતી. 3 માણસો હતા. એક માણસની શોધ માટે થઈ અને માણસો ગયા છે. ત્યાં એમને જડ ભરત નજરની અંદર આવ્યા. જડ ભરત ને પકડીને પેલા માણસો રહુગણ મહારાજ પાસે લાવ્યા છે. પાલખીના ખભા ઉપર રાખી છે. રહુગણ મહારાજ પાલખીની અંદર બેઠા છે. 4 માણસો ઉપાડે છે. જડ ભરતના ખભા ઉપર પણ પાલખી મૂકવામાં આવી છે. આગળ ચાલતા થયા છે. માર્ગની અંદર કીડી મકોડી આવે, જડ ભરત એની ઉપર પગ ન દઈ દે એટલા માટે ઠેકડા મારતા મારતા ચાલે છે. જડ ભરતને મનમાં થાય છે કે આ નિર્દોષ જીવ પ્રાણી માત્રની હિંસા ન થાય. ભરત મહારાજ ઠેક લગાવે અને રહુગણ મહારાજને અંદર થડકો થાય. રહુગણ મહારાજ કહે છે કે બરાબર ચાલો. પેલા બીજા લોકો કહે છે કે અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો માણસ આવ્યો છે ને બરાબર ચાલતો નથી. રહુગણ મહારાજ એને ઠપકો આપે છે કે તું બરાબર ચાલ, નહીતર તને સજા કરવામાં આવશે. ભરતજી મનની અંદર કહે છે કે સજા તો મને થઈ ચૂકી છે. આ 3જો જન્મ થયો છે. હવે કેટલીક સજા મારે ભોગવવી. તારે જેટલો દંડ દેવો હોય ને તેટલો દઈ દે. રહુગણ મહારાજને આ ભરતજી ની વિચિત્રતા એવી લાગી. ભરતજી મહારાજ એવા શબ્દો બોલતા હતા, હું તો આત્મા છું, અજર છું, અમર છું. તારી સજા મને કંઈ કરી શકવાની નથી. તું મને શું સજા કરવાનો હતો? હું તો ચૈતન્ય સ્વરૂપ છું.
રહુગણ મહારાજે વિચાર કર્યો કે આ જડ ભરતના રૂપમાં એક ગાંડા માણસ જેવું આચરણ દેખાડતો આ બ્રાહ્મણ ખૂબ જ્ઞાની લાગે છે. જડ ભરત કહે છે કે રાજન, જ્યાં સુધી મનુષ્ય નું મન સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી વ્યાપ્ત રહે છે ને ત્યાં સુધી હંમેશા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોથી આસક્ત થઈ અને શુભ અશુભ કર્મોને જ કરતો રહે છે. આટલું વાક્ય જ્યાં બોલ્યા ને રહુગણ મહારાજને થયું કે ખરેખર આ આત્મજ્ઞાની પુરુષ લાગે છે. એનો બાહ્ય વ્યવહાર ગાંડાના જેવો છે, પણ અંતર વ્યવહાર તો એમનો શુદ્ધ છે. એ આત્મ તત્વને પામેલો હોય એવું લાગે છે. રહુગણ મહારાજે હાથ જોડીને જડ ભરતને કીધું છે કે તમે મને કંઈક એવો જ્ઞાનોપદેશ આપો જેથી કરીને મારી મુક્તિ થાય. જડ ભરત કહે છે કે આ મન એટલું બધું ચંચળ છે, મન વાસનાથી યુક્ત છે. જ્યાં સુધી મનની અંદર વિષયોની વાસનાઓ પડેલી છે ને ત્યાં સુધી એ જન્મ બંધનથી હંમેશા બંધાયેલો રહે છે. મનની અંદર વિષયોની તૃષ્ણાઓ જ્યાં સુધી દૂર નથી થવાની ત્યાં સુધી કોઈ દિવસ એનું મન નિર્વિષય નહીં થાય, અને જ્યાં સુધી મન નિર્વિષય નહીં થાય ને ત્યાં સુધી એને પરમેશ્વરની પ્રાપ્તિ પણ નથી થવાની. માટે રાગ દ્વેષને છોડી વિકારોથી રહિત થઈ નિર્વિષય થઈ અને પરમેશ્વરનું આરાધન કરવું જોઈએ. મન એટલું બધું ચંચળ થઈ કારણ કે એ જ બંધન અને મુક્તિનું કારણ બને છે. જડ ભરત કહે છે કે રાજન, આ દેહ પૃથ્વીનો એક વિકાર છે. આ વિકારભૂત દેહ એક દિવસ પૃથ્વી ભેગો રજ થઈ જવાનો છે. આ શરીરના બધા જ અવયવો એક દિવસ બળીને રાખ થઈ જવાનો છે. પણ શરીર જેને આધારે ચાલે છે એવો જે આત્મા છે એ અજર અમર છે, નિત્ય છે, એ ક્યારેય નાશ થતો નથી. એ આત્મ તત્વના સ્વરૂપને તું યથાર્થ રીતે પામ. તારા આત્માના સ્વરૂપને જ્યારે તું યથાર્થ રીતે પામીશ ને, એમને જોઈશ ને, ત્યારે તને દેહની તમામ પ્રકારની આસક્તિ છે ને આસક્તિ દૂર થઈ જશે. આ શરીરની ત્રણ જ ગતિઓ શાસ્ત્રોની અંદર વર્ણવાયેલી છે: કૃમિ, વિષ્ટા અને ભસ્મ. હે રાજા, તારું આ શરીર કેટલું બધું સુંદર છે. તું તારા શરીરના વિવર્ધન માટે થઈને અને શરીરની સુંદરતા વધારવા માટે થઈને શરીરની તું કેટલી બધી જાળવણી રાખે છે, પરંતુ આ શરીર તો એક દિવસ નષ્ટ થઈ જવાનું છે. જ્યારે આ શરીર વૃદ્ધાવસ્થાને પામશે, તારી અંદર માહેલો રહેલો ચૈતન્ય જ્યારે આ શરીરને છોડીને પરમેશ્વરને પ્રાપ્ત કરશે કે તારા કર્મના અનુસારે જે તે ગતિને પામશે, ત્યારે આ શરીર તારું અહીં જ પડ્યું રહેવાનું છે. એ શરીરને જો જમીનની અંદર દાટી દેવામાં આવશે ને, તો એ શરીરની અંદર જીવાત પડીને કૃમિ કીટિયાઓ એને ખાઈ જશે, ભસ્મ થઈ જશે, અને એની વિષ્ટા થઈ જવાની છે. અથવા તો તારા શરીરને બાળી નાખવામાં આવશે ને તો એ રાખ થઈ જશે. માટે આ શરીરની તમામ પ્રકારની આસક્તિને તું છોડી દે. જડ ભરતજીના વચનો સાંભળીને રહુગણ મહારાજ ને આત્મ તત્વનું જ્ઞાન થવા લાગ્યું છે. જડ ભરત કહે છે કે રાજન, મહાપુરુષોની ચરણ રજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મો કરવાથી આ શરીરની શુદ્ધિ નથી થતી. આ શરીરને તારે જો શુદ્ધ કરવું હોય, આ ભગવાને આપણને જે મનુષ્ય શરીર આપ્યું છે એનું સાચું સાર્થક્યપણું કરવું હોય, તો તારે સત્પુરુષોના ચરણની રજથી આ શરીરને ભીંજાવવું પડશે. અનેક પ્રકારના દાનો કરવાથી કે અતિથિની સેવા કરવાથી કે દિનજનોની સેવા કરવાથી કે ગ્રહસ્થને ઉચિત ધર્મનું અનુષ્ઠાન કરવાથી કે વેદનું અધ્યયન કરવાથી, જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે સાધનો કરવાથી આ પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પરમેશ્વરનું જ્ઞાન તો સત્પુરુષની સેવા મન, કર્મ, વચને તું કરીશ ને ત્યારે જ તને પ્રાપ્ત થશે.
માટે સત્પુરુષનો તું આશ્રય કર. એ સત્પુરુષો કેવા હોવા જોઈએ એના માટે થઈને જડ ભરતજીએ રઘુગણ મહારાજને ઉપદેશ આપ્યો છે. જે સંસારથી અત્યંત વિરક્ત હોય અને સત્પુરુષ વિરક્ત સત્પુરુષનો યોગ થવાથી એમના જ્ઞાન રૂપી ખડકથી જ તું મોહબંધનને નષ્ટ કરી શકીશ. એ સત્પુરુષના મુખ દ્વારા નીકળેલી પુરુષોત્તમ નારાયણની કથાના શ્રવણથી તારા અંતઃકરણ અને ઇન્દ્રિયોની શુદ્ધિ થવાની છે. હે રાજા રઘુગણ, તું સત્પુરુષોનો સમાગમ કર. રઘુગણ રાજાને જડ ભરતજી આત્મતત્વનો બોધ આપ્યો છે. આત્મતત્વના ઉપદેશથી રઘુગણ મહારાજ ધન્ય થયા છે. જડ ભરતના ચરણોમાં પડીને પ્રાર્થના કરી છે, તમે મારી ઉપર ખૂબ કૃપા કરી છે. તમારા કારણે જ મને આત્મતત્વનું જ્ઞાન થયું છે. જડ ભરતજીએ રઘુગણ રાજાને આત્મતત્વનો બોધ કરાવી પોતાના માર્ગ તરફ ગયા છે. અને આ બાજુ રઘુગણ રાજા પોતાના રાજ્ય તરફ ગયા છે. પરમેશ્વરનું આરાધન કરતા કરતા રઘુગણ રાજાએ શરીર છોડ્યું છે. આ બાજુ ભરતજીનો અંતકાળ આવતા જડ ભરતજીએ પણ પોતાનું શરીર છોડ્યું છે. આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવાયેલું છે, સમય જતા એ જ જડ ભરત આપણા સંપ્રદાયના સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી થયા છે, જે શેખ પાટની અંદર લાલજી સુતાર રૂપે અવતરિત થયા છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રગટપણે એમનો યોગ થયો અને ભરત જે ચક્રવર્તી સમ્રાટ હતા એમનો કેટલા જન્મો પછી પ્રગટ ભગવાનના સંયોગથી એમના આશ્રયથી એ મોક્ષ ગતિને પુરુષોત્તમના સાનિધ્યપણાને પ્રાપ્ત થયા છે. મોરે રે અમારા કુળમાં મૃગે કર્યું તું વિઘનજી, એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આ ભરતજીનું ચરિત્ર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એમ લખ્યું કે આ શાસ્ત્રોની અંદર, આ જગતની અંદર જેટલી ચમત્કારીમાં ચમત્કારી જો કોઈ કથા હોય ને તો આ ભરતજીની કથા છે. ચમત્કારી એટલા માટે છે કે જે ભરત મહારાજને એક સમગ્ર ભૂમંડળનું રાજ્ય બાદ ન કરી શક્યું, સમગ્ર ભૂમંડળના વૈભવો બાદ ન કરી શક્યા, જેમને અત્યંત રૂપવાન સ્ત્રીઓ બાદ ન કરી શકી, સમગ્ર ભૂમંડળની સંપત્તિ જેમને બાદ ન કરી શકી, એને એક મૃગનું બાળક બાદ કરી ગયું અને મૃગનું બાળક બાદ કરીને અનેક જન્મો અપાવી ગયું. એટલા માટે આ ભરતજીની કથા છે ને ચમત્કારીમાં ચમત્કારી છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 17મા વચનામૃતની અંદર આ ભરતજીનું આખ્યાન કરીને એ ઉપદેશ આપે છે કે અમારા આશ્રિતોએ ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થની અંદર આસક્તિ ન કરવી. નાનામાં નાનું તૃણ જેવું પદાર્થ પણ જીવને અધોગતિને પમાડનારું પણ સાબિત થાય છે. આવી રીતે પંચમ સ્કંધની અંદર જડ ભરતનું આખ્યાન આવે છે. ત્યાર પછી સુખદેવજી મહારાજે પરીક્ષિતને ભરતજીના વંશનું વર્ણન કરી બતાવ્યું છે. ભુવન કોષનું વર્ણન કર્યું છે. ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી સંકર્ષણ આદિ દેવની સ્તુતિઓનું વર્ણન કરી બતાવ્યું છે. ભિન્ન ભિન્ન વર્ષો અને ખંડોનું વર્ણન કર્યું છે. કિમ પુરુષ વર્ષ, ભારત વર્ષનું વર્ણન કર્યું છે. અન્ય 6 દ્વીપોનું અને લોકાલોક પર્વત આદિકનું પણ વર્ણન કર્યું છે. ત્યાર પછી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સૂર્યના રથનું અને તેની ગતિવિધિઓનું વર્ણન કરી બતાવ્યું છે. ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિઓ અને ગતિઓ કઈ રીતે હોય તે પણ સુંદર રીતે વર્ણિત કરી બતાવ્યું છે. શિશુમાર ચક્રનું વર્ણન કર્યું છે. રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું પણ વર્ણન કર્યું છે. શ્રી શંકરસણ દેવનું વિવરણ અને સ્તુતિ કઈ રીતે કરવી એ આદિક વિસ્તાર પૂર્વક તેનું નિરૂપણ પરીક્ષિત મહારાજ આગળ સુખદેવજી મહારાજે કર્યું છે. આ જીવાત્મા જેવા જેવા કર્મો કરે છે તે પ્રમાણે કર્મને અનુસાર તેમને પરમેશ્વરનું ધામ અથવા તો નરક 84ની પ્રાપ્તિ થાય છે. જો પુણ્ય કર્મ કર્યા હોય, શુભ કર્મ કર્યા હોય તો એને સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ થાય છે. નિષ્કામ ભાવે કેવળ એક પરમેશ્વરના ચરણારવિંદને વિશે આસક્ત થયો હોય તો એને નિર્ગુણ એવું ભગવાનનું ધામ મળે છે.
અને પાપ કર્મ જો કર્યા હોય ને તો એને યમલોકની યાતના ભોગવવી પડે છે. આ પંચમ સ્કંદના અંતિમ અંદર નરક 84 નું વર્ણન કર્યું છે. નરકને વિશે કેટલા કુંડો છે, કયા કયા પાપ કર્મ કરવાથી કયા કયા નરક કુંડની પ્રાપ્તિ થાય છે, તેનું વિસ્તારપૂર્વક વર્ણન સુખદેવજી મહારાજે કર્યું છે. આ પ્રમાણે અંતની અંદર પંચમ સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન કરી સુખદેવજી મહારાજે પંચમ સ્કંદને પૂર્ણ કર્યો છે. આ પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર તરીકે વિવરણિત છે. છઠ્ઠમ સ્કંદની અંદર ભગવાનના ધ્યાન પ્રકરણ, અર્ચન પ્રકરણ અને નામ પ્રકરણનો વિસ્તાર સુખદેવજી મહારાજે કર્યો છે. છઠ્ઠા સ્કંદની અંદર 19 અધ્યાયો આવે છે. તેમાંના પ્રથમ 3 પ્રકરણ છે નામ પ્રકરણ તરીકે ઓળખાય છે. પછીના 14 અધ્યાયો ધ્યાન પ્રકરણ તરીકે અને અંતિમ 2 અધ્યાયો છે અર્ચન પ્રકરણ તરીકે ઓળખાય છે. છઠ્ઠમ સ્કંદના પ્રથમ પ્રકરણની અંદર અજામિલની કથા આવે છે. એ અજામિલની કથા આપણે કાલ સવારે શ્રવણ કરીશું. અત્યારે અહીં કથાનો સમય પૂર્ણ થયો છે. જુનાગઢથી પણ સંતો પધાર્યા છે. માધવ જીવન સ્વામી આદિ સંતોનું આપણે લાભ લેવાનો છે. ખૂબ જ સારા વિદ્વાન અને કથાકાર છે. એમના મુખેથી પણ આપણે અમૃતવાણી સાંભળવાની છે. દરેક ભક્તજનોને ખાસ